રેકોર્ડ દોસ્તો. તો સૌથી પહેલામાં પહેલી મારી એક વાત છે અને એક પ્રશ્ન છે કે ગોઈંગ એક્સ્ટ્રા માઇલ નો મતલબ શું? બરોબર. આપણું સેશન અહીંયા આગળ રેકોર્ડ કરવાનો પ્રયત્ન કરીએ આપણે. તો એક્સ્ટ્રા માઇલ નો મતલબ શું થાય છે? કોણ કહેશે? બધાએ સાંભળ્યું હશે એક્સ્ટ્રા માઇલ, એક્સ્ટ્રા માઇલ. ના સાંભળ્યું હોય તો 2 ડગલા આગળ વધવું જોઈએ. નહીં કહેતા બાપ કરતા બેટો સવાયો. તો શું મતલબ છે એનો? બટન. લગભગ સ્ક્રીન શેર થઈ ગઈ હશે. તો એક ડગલું આગળ વધવું કે જે આપણે છીએ એના કરતા 2 પગથિયાં આગળ વધવા. જે માણસો અત્યારે તમારા બધાનો કોકનો પગાર, તમે બધાએ એવો કોઈ માણસ જોયો છે કે જે મહિને 5,000 કમાતો હશે? યસ કે નો? હશે ને એવા તમારી આજુબાજુમાં કે જે મહિને 5,000 કમાતા હશે? તમે એવો કોઈ માણસ જોયો છે જે મહિને 10,000 કમાતો હશે? કમેન્ટ કરો યસ કે નો. તમારી આજુબાજુમાં એવા કોઈ લોકો છે જે મહિને 10,000 રૂપિયા કમાતા હશે? જો કમાતા હોય તો વાય લખો અથવા અનમ્યુટ કરીને યસ લખો. બોલો. યસ. તમે એવા કોઈ, યસ ગ્રેટ. તમે કોઈ એવા માણસો જોયા છે જે મહિને લાખ રૂપિયા કમાતા હશે? મહિને એવા કોઈ જોયા છે જે મહિને લાખ રૂપિયા કમાતા હશે? તમે એવા કોઈ માણસો જોયા છે જે મહિને 10 લાખ કમાતા હશે? હોય શકે તમારાથી ઉપર સુપરીઓમાં કોકનું કોક તો હશે ને. આપણી હોસ્પિટલમાં નહીં હોય તો બીજી હોસ્પિટલમાં હશે, બીજા કોઈ બિઝનેસમાં હશે. ક્યાંક ના ક્યાંક એવું તો હશે જ ને કે મહિને 10 લાખ રૂપિયા કમાતા હશે. તમે એવાય જોયા હશે જે મહિને 1 કરોડ રૂપિયા કમાતા હશે. તમે એવાય જોયા હશે મહિને 10 કરોડ કમાતા હશે. સાંભળ્યું તો હશે જ ક્યાંક ને ક્યાંક આ તો કરોડો કમાય છે. તમે એવાય જોયા હશે મહિને 100 કરોડ કમાતા હશે. નવી નવી કોઈ ફ્રેન્ચાઇઝી ખોલી હોય અથવા તો નવા નવા બિઝનેસમાં આવ્યા હોય. ઘણા બધા એવા બિઝનેસમેન હશે જે મહિને 100 કરોડ કમાતા હશે. તમે એવા પણ જોયા હશે કે મહિને 1,000 કરોડ કમાતા હશે, 10,000 કરોડ કમાતા હશે. ટાટા, અંબાણી, બરોબર, ઘણી બધી કંપનીઓ છે. તો આ બધામાં અલગ અલગ શું છે? એમનું લોહી એ લાલ છે, એ મજૂરી કરે છે. તમારું લોહી એ લાલ છે, તમે મજૂરી કરો છો. એમની પાસે એ જ બ્રેન છે જે તમારી પાસે બ્રેન છે. તમારા બ્રેનને જ્યારે માઇક્રોસ્કોપ નીચે જોવામાં આવે કે એક્સરે કે સીટી સ્કેન કરવામાં આવે તો તમારું મગજ એ જ છે જે મુકેશ અંબાણીનું, અનિલ અંબાણીનું, રતન ટાટાનું છે. એમનો પણ એક્સરે કરવામાં આવે કે સીટી સ્કેન કરવામાં આવે કે એમઆરઆઈ કરવામાં આવે તો એમના બ્રેનની અંદર જે કેપેસિટી છે એ જ તમારા બ્રેનની અંદર છે. તો ફરક ક્યાંથી પડે છે? એક જણ 5,000 કમાય છે અને એક જણ 500 કરોડ કે 5,000 કરોડ કમાય છે. તો આ ડિફરન્સ આવે છે ક્યાંથી? આ ડિફરન્સ આવે છે એની એક જ આદત, અને એ આદત છે ધ એક્સ્ટ્રા માઇલ કલ્ચર. તો આ આદત છે શું? આ જ આદત આપણને પણ, એટલે કે તમને પણ અને કૃષ્ણા હોસ્પિટલને પણ એક અલગ જ પાયદાન ઉપર લઈ જવા માટે કેપેબલ છે. જો તમે પણ આ આદત કેળવશો તો 110% તમે પણ તમારી સેલરી 10x એટલે કે 10 ગણી કરી શકશો અને આપણે આપણી હોસ્પિટલને પણ 10 ગણી આગળ લઈ જઈ શકીશું. તો હોસ્પિટલ સ્ટાફના માટે સેવા, જવાબદારી અને એક્સેલન્સ કઈ રીતના કરવું ને એની આજે આ ટ્રેનિંગ છે. સર્વિસ બિયોન્ડ ધ ડ્યુટી ક્રિએટ ધ ટ્રસ્ટ બિયોન્ડ ધ વર્ડ. એનો મતલબ શું થયો? તમે એવી સર્વિસ કે એવી સેવા આપો જે તમારા ડ્યુટી કરતા બિયોન્ડ છે. ધારો કે ઘણા બધા લોકો, મેં મારી લાઈફમાં આટલા વર્ષોમાં ઘણા બધા લોકો પગારથી મારી જોડે રહ્યા છે. ઘણા બધા લોકો અત્યાર સુધી પણ લગભગ 10-10 વર્ષથી, 8-8 વર્ષથી મારી પાસે અત્યારે પણ ગાયનેક ડિપાર્ટમેન્ટમાં છે. તો મેં હંમેશા 2 પ્રકારના માણસો મારી લાઈફની અંદર જોયા છે. એક, 7,000 પગાર છે ને તો 7,000 પ્રમાણે જ કામ કરીશ. અને અમુક એવા હશે
આટલો પગાર છે ને એના કરતા વધારે કઈ રીતના આપું, એ વધારે આપવાનો પ્રયત્ન કરે છે. ભૂતકાળમાં ઘણા બધા એવા મારી પાસે આયા, નામ નથી લેતો, પણ એક મારો ઓટી આસિસ્ટન્ટ હતો, બહુ જ સરસ હતો. એની પાસે જે સ્કિલ હતી એ એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્કિલ હતી. એનું એક જ વસ્તુ હોય, જ્યારે પણ એક સારું કામ કરે અને મને એમ ઈચ્છા થાય મનથી કે ચલો હવે એની સેલેરી વધારું છે, કામ ખરેખર સારું કરે છે, એટલે કંઈક લોચા મારે અને પાછો આવી જાય કે સાહેબ જેટલો પગાર છે ને એ પ્રમાણે હું કામ કરીશ. ઘણો બધી વખત મને મનમાં થાય કે એની સેલેરી હજુ વધારું. જ્યારે પણ હું કંઈક વિચારવાનું કરું કે ના ભાઈ હવે આણે બહુ સારું કામ કર્યું છે, એટલે પાછું એવું કંઈ કામ કરી નાખે પણ મને એવું ફીલ થવા માંડે કે યાર આ એવી રીતના નથી કરતો જેવી રીતના મારે કરવાનું ઈચ્છા છે, અથવા દિલથી નથી કરતો. તો સૌથી પહેલા આજનો ટોપિક એક તમારે વધારે મજૂરી કરવાની છે એના માટેનો નથી. આજનો ટોપિક છે એક એવી હેબિટ કે એવી તમારી પોતાની આદતને વિકસાવવા માટેનો છે કે જે આદતની મદદથી આપણી હોસ્પિટલ એક બ્રાન્ડ છે એ વધારે સારી બ્રાન્ડ બને, જે નામ છે વધારે સારું નામ બને. હોસ્પિટલની અંદર કોઈ પણ પેશન્ટ આવે તો શું લઈને આવતું હોય? ટેન્શન, ફિયર, ચિંતા લઈને આવે છે. આ સમયે મેડિકલ સ્ટાફ હોય, એક્સરેનો સ્ટાફ હોય, લેબોરેટરીનો સ્ટાફ હોય, દરેક હોસ્પિટલનું રિસેપ્શન કાઉન્ટર હોય, હોસ્પિટલમાં કોઈ નર્સિંગ ઇન્જેક્શન આપવાવાળા ડોક્ટર હોય, અથવા તો લેબર રૂમનો સ્ટાફ હોય, ઓટીનો સ્ટાફ હોય, ઓર્થોનો સ્ટાફ હોય, જે પણ તમે બધા છીએ, તમારું એક નાનું એક્સ્ટ્રા સ્ટેપ, તમારી એક સ્માઇલ, એક ક્લિયર એક્સપ્લેનેશન, એટલે તમે પેશન્ટને જે સમજાવો છો એક શાંતિથી સમજાવવાની રીત, અને એને એક ટાઈમલી અપડેટ, એટલે કોઈ પણ વસ્તુ તમે જે સમજાવો એ કેટલા સમયમાં થઈ જશે, એક પેશન્ટ માટે એક હિલિંગ એક્સપિરિયન્સ બની જાય છે. અને એટલા માટે જ આ સેશનનું નામ છે એક્સ્ટ્રા માઇલ્સ કલ્ચર, કે એક એવું કલ્ચર કે જે તમે આપણે ડેલી આપણી લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરીશું તો આપણો પર્સનલ ગ્રોથ, પેશન્ટનું સેટિસ્ફેક્શન અને આપણી ટીમની રિસ્પેક્ટ પણ વધી જશે. જ્યારે તમે કંઈક સારું કામ કરો છો ને ત્યારે પેશન્ટ તમને શું કહે છે? ખરેખર કદાચ ડોક્ટર કરતા વધારે તમને ડોક્ટર માનતા હશે, કારણ કે ડોક્ટર ખાલી 10 મિનિટ આપે છે, તમે એને 2 કલાક આપો છો, એટલે તમારું રિસ્પેક્ટ ને તમારું માન બહુ વધારે છે. તો સૌથી પહેલા તો આપણા બધા લોકોનો અલ્ટિમેટ ગોલ શું હોય? તમે અત્યારે અહીંયા નોકરી કરો છો શાના માટે કરો છો? અથવા તો તમારી લાઈફની અંદર સૌથી અલ્ટિમેટલી તમારે ક્યાં પહોંચવું છે અને પહોંચવા માટેનો તમારો ગોલ શું હોવો જોઈએ? શું હોય તમારો ગોલ? કોણ કહેશે મને? व्हाट इज द अल्टीमेट गोल ऑफ इट? सपनों से बर, सपनों से भर दो कमरा फूल, फिर एक चीज मिलेगी वंडरफुल, द अर्ज ऑफ हैप्पीनेस इन एवरी ह्यूमन बीइंग. આનો મતલબ શું થયો? કોણ કહેશે? દરેક માણસને લાઈફમાં એક જ વસ્તુ જોઈતી હોય, તે વસ્તુ કઈ છે? કોણ કહેશે? ચલો આપણે અશોકભાઈ થી ચાલુ કરીએ. અશોકભાઈ, તમારી લાઈફનો ગોલ શું છે? મેડિકલ અશોકભાઈ, એક સિમ્પલ વાક્યમાં અથવા તો એક શબ્દમાં કહેવા માંગશો તો તમે અત્યારે મેડિકલમાં કામ કરો છો તો કેમ કરો છો? બધું જ તમારા કુટુંબ આખું તમારું સફળ છે અને સારું છે અને રૂષપૃષ્ઠ છે, પૈસા ટકે સારું છે, તો તમે અહીંયા જોબ કેમ કરો છો? શું પ્રાપ્ત કરવું છે તમારે? ચોક્કસ પૈસો હશે, પણ મેઇન કેટેગરીમાં પૈસા તો નહીં જોઈએ, કારણ કે ઓલરેડી સારા કુટુંબમાંથી આવો છો, સારા પૈસા ટકે વાળા ફેમિલી છે, તો પૈસા માટે તો તમે અહીંયા નથી જ નોકરી કરતા, તો તમે અહીંયા આગળ કેમ મેડિકલમાં કામ કરો છો? શું તમારો ગોલ શું હોઈ શકે? બિંદાસ બોલો, અહીંયા બધા આપણું જ ગ્રુપ છે, કોઈ બહારના નથી. કે બિઝી છો અશોકભાઈ? આપણા સ્ટાફમાંથી કોઈ બોલો. પીરાભાઈ, તમારી લાઈફનો ગોલ શું છે? ભલે ઘરે હશો, ચિંતા ના કરો. અનમ્યુટ. હા, હરેશભાઈ. કોઈનો ગોલ જ નથી લાઈફમાં. ગાયનેક સ્ટાફ વાળા તો બોલો, બીજા બધા શરમાતા હશે કદાચ, પહેલી વાર આવ્યા છે એટલે. ગોલ તો હશે ને જિંદગીમાં, કે ખાલી સવાર પડે ને રાત પડે? બરોબર. એક વાક્ય હંમેશા યાદ રાખવાનું, જે લોકો પોતાના ગોલ માટે કામ નથી કરતા એ હંમેશા બીજાના ગોલ પૂરા કરવા માટે કામ કરે છે. ખબર પડી? જે લોકો
પોતાના ગોલ પૂરા કરવા માટે કામ નથી કરતા, એ આખી જિંદગી બીજાના ગોલ પૂરા કરવા માટે ગધા મજૂરી કરે છે, સાદી ભાષામાં. બરોબર. તમારી પાસે તમારો ગોલ હોવો જ જોઈએ, જો આખી જિંદગી અહીંયા આગળ મજૂરી ના કરવી હોય તો. બરોબર. ગૌતમબેન, તમારો ગોલ શું છે લાઈફમાં? બિંદાસ બોલો, અહીંયા આગળ બધા મિત્રો જ છે. જે નાનો મોટો ટીવી લેવું, ફ્રીજ લેવું, બાઇક લેવું, 5 લાખ કમાવા, 5,000 કમાવા, 50,000 કમાવા, 10,000 કમાવા, ફરવા જવું, હોટલમાં ખાવા જવું, સારી ગાડી લેવી, સારી બાઇક લેવી, આ બધા ગોલ છે. બરોબર. તો તમારો ગોલ શું છે? જેમ કે અહીંયા આગળ કોઈ પણ પેશન્ટ આવશે આપણી હોસ્પિટલમાં, તેનો મેઇન ગોલ શું હશે? સાજા થઈને ઘેર જવું. એ કંઈક વસ્તુ લઈને આવ્યો છે ને માઇન્ડમાં, કે આ દવાખાને જઈશું, અમે સાજા થઈ જઈશું. એનો ગોલ છે કે ભાઈ આટલા બધા દવાખાના છે, આપણા દવાખાને કેમ આવ્યું હશે? એને વિશ્વાસ હશે, ટ્રસ્ટ હશે કે આ દવાખાને જઈશું, દવા આપશે, ને એક વિશ્વાસ સાથે. પછી એ ગોલ પૂરો ના થાય ને એને સારું ના થાય તો એ બીજી વખત આવશે, સાહેબ આ વખત મજા ના આવી, સારું ના થયું, એનો ગોલ ફૂલફિલ ના થયો. બરોબર. તો દરેક માણસ, મેં કીધું એમ, એની પોતાની લાઈફમાં એક ગોલ હોવો જ જોઈએ. જો ના હોય તો આજે બનાવી લેજો. બરોબર. જેમ કે દરેક આપણી હોસ્પિટલ માટે ગોલ શું હોવો જોઈએ? અહીંયા દર્દી આવે છે તો દર્દીને શું જોઈએ છે? પેશન્ટ વોન્ટ રિલીફ. પેશન્ટ અહીંયા આગળ કેવી રીતના આવતું હશે? પેઇનમાં આવશે, એક ડર સાથે આવશે, કન્ફ્યુઝન સાથે આવશે. બરોબર. બરોબર. બહુ વધારે પડતી રાહ જોવી ના પડે, કારણ કે આપણે ઘણી વખત કન્સલ્ટિંગમાં બહાર બેસાડી રાખ્યા હોય, 2-4 6 કલાક સુધી નંબર ના આવે, તો એ એની હેપીનેસને રિડ્યુસ કરે છે. બરોબર. અલ્ટિમેટલી દરેકને શું જોઈએ છે? હેપીનેસ જોઈએ છે. હેપીનેસ ક્યાંથી મળે? તમે ધારો કે મર્સિડીઝ ગાડી લાયા, તો મર્સિડીઝ ગાડીનો જોય ખાલી 2 દિવસ, 5 દિવસ, 7 દિવસ જ હશે. તમને મર્સિડીઝ ગાડીના કારણે આનંદ નહીં આવે. મર્સિડીઝ ગાડી લાવી અને બીજા 4 જણા કહે છે કે હું મર્સિડીઝ લાવ્યો, અને એ લોકોને કહેવાથી જે પોતે એક પગલું ઉપર હવામાં ઉડતા હોય, અને હવામાં ઉડવાનો જે આનંદ છે ને, એ હેપીનેસ થી તમને આનંદ મળે છે, મર્સિડીઝ ગાડીથી નથી મળતો. બરોબર. મર્સિડીઝ તમે લાયા, તમારા પછી કોઈ રેન્જ રોવર લાવે, તમે 1 કરોડની લાયા ને 2 કરોડની લાયા, તમારી બધી જે હેપીનેસ છે મટી જશે. બરોબર. એક સાદા એક્ઝામ્પલ થી તમને સમજાવું કે હેપીનેસ શું છે. ધારો કે એક સરસ મજાનો કોઈએ 2 કરોડનો બંગલો લીધો. બરોબર. બંગલો લીધો એટલે જે પર્સન હતા એકદમ ખુશ થઈ ગયા કે હા હા મેં તો 2 કરોડનો બંગલો લીધો. બરોબર. 5 કલાક પછી એ બંગલામાં આગ લાગે છે. તો જે બંગલો લીધો હતો એ જ બંગલો હવે આગ લાગી ગઈ, બળીને ખાખ થવા માંડ્યો, એટલે માણસ દુઃખી થઈ ગયો, અરે રે આ બંગલો તો મારો બળી ગયો, અને એકદમ દુઃખી થઈને રડવા માંડે છે. થોડી વારમાં એનો મોટો છોકરો આવે છે કે પપ્પા પપ્પા, રડશો નહીં, રડશો નહીં, મેં આ કાલે જ આ બંગલો મેં વેચી કાઢ્યો છે બીજી પાર્ટીને. એટલે એકદમ હવે ખુશ થઈ ગયો, હાઈસ, બચી ગયા. કેમ? કારણ કે બંગલો બળી ગયો તો એને નુકસાનનું બીક હતી, પણ આ બંગલો વેચાઈ ગયું છે એટલે ખુશ થઈ ગયો. હવે દુઃખી છે કે અરે ખોટું થયું, પણ હવે આંસુ નથી. થોડીક જ વારમાં એનો વચેટ દીકરો આવે છે. એ દીકરો આવીને એમ કે છે, પાના પેપર કે કશું તો કર્યું જ નથી, હજુ ઓન પેપર પૈસા તો આપ્યા નથી એ પાર્ટીએ. એટલે ફરતી દુઃખી થઈ જાય છે, અરે રે હવે તો આ બધું બળી ગયું છે, હવે હવે તો ઓલો થોડો પૈસા આપશે. એટલે ફરતી પાછું રડવાનું ચાલુ કરી નાખે છે. થોડી વારમાં એનો નાનો દીકરો આવે છે, એવું કે છે, પપ્પા પપ્પા રડશો નહીં, હું હાલ જ પાર્ટીને મળીને આવ્યો છે, એ પાર્ટીએ એવું કીધું છે તમે કોઈ ચિંતા ના કરશો, એકવાર મારા શબ્દો છે, એક વચન છે, અને મેં તમારા ફાધરને જે વચન આપ્યું છે હું વચન હું નહીં તોડું. એક વખત નક્કી કર્યું કે આ બંગલો લઈશ તો ભલે બળી ગયો, હું એ તમારું પેમેન્ટ પૂરું જ કરીશ. ફરતી એ ખુશ થઈ જાય. માણસ એક જ છે, પરિસ્થિતિ બદલાય છે. પરિસ્થિતિ પણ આમ જોવા જાવ તો પરિસ્થિતિ 2 પ્રકારની હોય છે. જે ઓરિજિનલ પરિસ્થિતિ છે, કોઈ પણ ઘટના છે 1% જ છે. એ જે આગ લાગી છે 1% ઘટના એની જ છે. વોટ વી ગીવ મિનિંગ ટુ ઇટ, અલગ અલગ રીતના એના અલગ અલગ મંતવ્યો અને મિનિંગ બદલાય છે, એ પ્રમાણે એની ફેક્ટ બદલાય છે. તો આપણી લાઈફમાં પણ આવું જ છે. પેશન્ટ શાના માટે આવતો હોય છે? પેશન્ટ પણ અહીંયા આગળ રિલીફ પ્રાપ્ત કરવા આવતો હોય છે. દરેક પરિસ્થિતિ, દરેક ફેમિલી જોયું છે, મોટાભાગે હોસ્પિટલમાં જે ઝઘડા થતા હોય ને જે પેશન્ટો જોડે, એમાં શાના કારણે થતા હોય? એક તો પેશન્ટને રિલીફ જોઈતી હોય, પેશન્ટ પેઇન સાથે આવ્યું હોય, ડર સાથે આવ્યું હોય, કન્ફ્યુઝન સાથે આવ્યું હોય, અને વેઇટિંગ એરિયાની અંદર એને વધારે પડતી રાહ જોવી પડતી હોય છે. બરોબર. આ જો એને ના કર, આમાંથી એ મુક્ત થઈ જાય તો એને આનંદ પ્રાપ્ત થાય, હેપીનેસ પ્રાપ્ત થાય. ફેમિલીને ક્લેરિટી જોઈતી હોય. બરોબર. તમે ધારો કે પેશન્ટ કોઈ પણ કાઉન્ટર પર આવશે, બરોબર, તો એને તમે જે જવાબ આપો છો એ જવાબમાં જો ક્લેરિટી હશે,
તો ઓટોમેટિક તમે એમાંથી એક્ઝિટ થઈ જશો, વાંધો નહીં આવે. અને હોસ્પિટલની અંદર જે વિશ્વાસ છે, જે ટ્રસ્ટ છે, એ નાની નાની એક્શનો તમારી કામ આવે. કારણ કે ડોક્ટર તો ખાલી બેસ્ટ ટ્રીટમેન્ટ આપશે, પણ જે રિસેપ્શન ઉપરથી તમે જે જવાબ આપો છો, જે નર્સ જે આન્સર આપે, ધારો કે ચલો એક ડિલિવરી આવી ગાયનેક ડિપાર્ટમેન્ટમાં અને ડિલિવરીની અંદર મેં અહીંયા આગળ બધું સરસ સમજાયું, પણ અરે શું બોલ મારા ભાઈ. હવે રિસેપ્શન કાઉન્ટર ઉપર જે હશે એ રિસેપ્શન કાઉન્ટર ઉપર માણસ સરખો જવાબ નહીં આપે અને આડો આડો જવાબ આપશે તો શું થશે? અથવા તો લેબર રૂમમાં ગયો અને લેબર રૂમમાં ગયા પછી ચલ બેસા અહીંયા આગળ, આ 3 દાડામાં ત્રીજો ધક્કો ખાધો, આઈને હેરાન કરો છો, બરોબર? તો શું થશે? ઘણી વખત અમારાથી પણ થતું હોય, આખા દિવસના અમે કંટાળ્યા હોઈએ તો ક્યારેક ભૂલ થઈ જતી હોય ને અમે પણ રૂડલી પેશન્ટ સાથે જવાબ આપી દેતા હોઈએ. તો ટ્રીટમેન્ટ સારી મળે છે, પણ જો જવાબ રૂડ મળે, આન્સર રૂડ મળે, અથવા તો બિલ બનાવ્યા પછી બિલ લેતી વખતે કલાક 2 કલાક થાય, ગોળ ગોળ ફરવાનું થાય, તો ઓવરઓલ એક્સપિરિયન્સ જે છે ને પેશન્ટનો એ ખરાબ આવે, બરોબર? તો જો સ્ટાફ કે એવું, ધારો કે બેન ચિંતા ના કરો, હું તમને સમજાવું, 2 મિનિટ બેસો, આ લેબોરેટરી વાળા ભાઈ હમણાં આવશે, તમારું બ્લડ લેશે, બ્લડ લઈને રિપોર્ટ આવશે, રિપોર્ટ આવવામાં 20-25 મિનિટ જેવો સમય લાગશે, ત્યાં બેસવામાં થોડી વારમાં એને લોહી લઈ જશે, તો એને ક્લેરિટી નથી, એને ટ્રસ્ટ નથી, તમારો ટ્રસ્ટ પણ તમે ગુમાવો છો. અને એ પણ દર્દી સારવાર યાદ નહીં રાખે, અનુભવ યાદ રાખશે, બરોબર? એને જે એક્સપિરિયન્સ ફીલ કર્યો હશે ને, રિપોર્ટમાં ભલે 5 HB આવ્યું કે 10 HB આવ્યું કે 12 HB આવ્યું, એનાથી એને કોઈ જ ફરક નહીં પડે, પણ જે પણ રિપોર્ટ આવ્યો છે, રિપોર્ટ વખતે તમે કેવી રીતના એને ફીલ કરાવડાવો છો, કેવી રીતના એને તમે સપોર્ટ આપો છો, એ પેશન્ટ યાદ રાખશે. પેશન્ટ ક્યારે આ ગાયનેક ડિપાર્ટમેન્ટનું છે કે આને યાદ રાખે, પેશન્ટ શું યાદ રાખશે? ગૌતમબેન સારા છે, પીરાભાઈ સારા છે, અશોકભાઈ સારા છે, એક્સરેમાં સ્ટાફ સારો છે, મેડિકલનો સ્ટાફ કે લેબોરેટરીનો સ્ટાફ સારો છે, ઓર્થોનો સ્ટાફ સારો છે, પીડિયાટિકનો સ્ટાફ સારો, તમને નામથી યાદ રાખશે, બરોબર? આખા હોસ્પિટલમાં પણ ક્યારેક ધારો કે બીજા કોઈ પણ ડિપાર્ટમેન્ટ નહીં ફર્યા હોય ને, પીડિયાટિકમાં ગયા હશે ને, પીડિયાટિકમાં આ ભાઈ છે ને બહુ સારા છે, ખરેખર હોસ્પિટલ સારી છે, તમારા નામથી હોસ્પિટલ ઓળખાય છે. એટલે દર્દી સારવાર નહીં, ડોક્ટર ગમે એટલી ટ્રીટમેન્ટ કરીએ છે, તમે એમની સાથે જે રીતના વર્તન કરો છો ને વર્તન યાદ રાખે છે, બરોબર? તો તમારા ઉપર આધાર રાખે છે કે અલ્ટિમેટલી હેપીનેસ કઈ છે. અને દરેક માણસ આ પૃથ્વી ઉપર 6 ભૂખ લઈને આવે છે, આપણે બધા ભૂખ્યા છીએ. આ 6 ભૂખ કઈ છે? પહેલી તો ફૂડ, કમ્ફર્ટ. કેમ? કારણ કે આપણે બધા 6 હંગર સાથે જન્મ લઈએ છીએ, અને એમાં સૌથી પહેલામાં પહેલી આવે છે ભૂખ. ખાવું તો પડે જ છે આપણે બધાને, ખાવું અને પીવું, આના વગર આપણું બોડી આપણે ચાલતું નથી. બીજું છે પ્રેમ અને હૂંફાળું વર્તન, લવ અને કેર, એ આપણા ફેમિલીમાં હોય કે હોસ્પિટલની અંદર હોય, આ બીજી ભૂખ છે. એ તમારી પણ ભૂખ છે અને તમારી સામે જે પેશન્ટો અહીંયા આવે છે એની પણ આ જ ભૂખ છે, બરોબર? ત્રીજી રિસ્પેક્ટ અને ડિગ્નિટી, દરેકને પોતાની પ્રાઇવસી વાલી છે, દરેકને સારા શબ્દો વાલા છે. તમે જ્યારે રિસ્પેક્ટ આપો ને તો દરેક રિસ્પેક્ટનું ભૂખ્યું છે, તમે હોય કે પેશન્ટ હોય, બરોબર? અહીંયા મારા સ્ટાફની અંદર પણ ક્યારેક મારાથી ભૂલથી કંઈક આડું ઉડું 4 માણસની વચ્ચે બોલાઈ જાય, બરોબર? તો એની રિસ્પેક્ટ ગવાય છે, બરોબર? તેની હંગર સેટિસ્ફાઈ નથી થતી, પછી મારું અને એના વચ્ચેનું અંતર વધી જાય. ભૂતકાળમાં ઘણી બધી વખત એવું થયું છે કે હું પણ ઇવોલ્વ થઉં છું, હું પણ રોજે રોજ નવી નવી રીતના મારી જાતને અપગ્રેડ કરતો રહું છું, મારાથી પણ ભૂલો થતી હોય છે, ક્યારેથી મારાથી પણ મારા સ્ટાફને કંઈક આડું ઉડું બોલાઈ જતું હોય, એ બોલાઈ જાય, એના કારણે શું થાય? અમારા બંને વચ્ચેનું અંતર દૂર થાય, કારણ કે એની રિસ્પેક્ટ ઘટી. કેમ? એને મારે જે એકલા કહેવાનું હતું મેં 4 માણસની વચ્ચે કહી દીધું, બરોબર? તો એની રિસ્પેક્ટ ઘટી એટલે મારું ને એના વચ્ચેનું અંતર વધ્યું. એ જ વસ્તુ એને સારીથી એકલાથી બોલાવીને પણ કહી શકતો હતો, બરોબર? તો રિસ્પેક્ટ અને ડિગ્નિટી પણ તમારી એક ભૂખ છે. ત્રીજું એપ્રિસિએશન, તમે જે કામ કરો છો એ કામની વળતર ભલે પૈસાથી ના મળે, બરોબર, પણ તમે જે કામ કર્યું છે એના શબ્દોથી તો તમારું એપ્રિસિએશન થવું જ જોઈએ, બરોબર? અને નેમ અને ફેમ, બધાની ઈચ્છા હોય કે આ ડિપાર્ટમેન્ટની અંદર મને માન સન્માન મળે, સાહેબ એમ કે મારો આ સ્ટાફ એટલે એક્સ્ટ્રા ઓર્ડિનરી, આ એટલે એક્સ્ટ્રા ઓર્ડિનરી. તમારા સ્ટાફની અંદર પણ બીજા મિત્રો તમારે વાત કરે કે ના ભાઈ આ પીરાભાઈ તો મદદ કરે એટલે સરસ જ છે, બરોબર? ભૂમિબેન તો જબરદસ્ત કામ કરે, આશાબેન તો સોનોગ્રાફીમાં કામ કરે એટલે જોરદાર છે. એમ તમારા ડિપાર્ટમેન્ટની અંદર ગાયનેક સિવાય પણ ઓર્થોપીડિયા કે જે પણ ફિઝિશિયન ડિપાર્ટમેન્ટ છે, તમારી અંદર પણ તમને નેમ અને ફેમ તો વાલું હોય જ, કોને પોતાનું નામ સારું થાય ના ગમે, બરોબર? અને અલ્ટિમેટલી છેલ્લું પૈસો અને સિક્યોરિટી. દરેક જણ અહીંયા કામ કરે છે, અલ્ટિમેટલી એન્ડ ગોલ શું છે? હેપીનેસ છે, પણ હેપીનેસ સુધી પહોંચવા માટેનો જે રસ્તો છે એ પૈસાથી જ જાય છે. તમને પૈસા મળશે તો જ તમે બાકીના તમારા લાઈફના જે પણ ગોલ છે પૂરા કરશો, તો એમાંથી તમને આનંદ મળશે, બરોબર? એક સિક્યોરિટી પણ મળવી જરૂરી છે. તો આ 6 હંગર, આ 6 ભૂખ દરેકની પાસે હોય છે.
બરોબર. એક્ઝામ્પલથી કહું કે ધારો કે સ્વીપર છે આપણા, અને સ્વીપર જો વોર્ડ ક્લીન રાખે અને પેશન્ટની ફેમિલી કહે હોસ્પિટલ બહુ સાફ છે, તે તમારું એપ્રિસિએશન થયું. જે તમે છો નર્સિંગ સ્ટાફ, જે સ્વીપર જોડે કામ કરાવે છે, તો એ સ્વીપરનું પણ ને નર્સિંગ સ્ટાફનું પણ એક એપ્રિસિએશન કર્યું કહેવાય. પેશન્ટ એ તમારી ભૂખ સંતોષી, ઓહો તમે સારું કામ કરો છો. બરોબર. નર્સ જો ડિલિવરી થાય અને પછી એની જે મધર હોય એની જોડે એકદમ હુંફાળું વર્તન કરે, તો મધરને જે હૂંફ જોઈતી હતી, પ્રેમ જોઈતો હતો, બરોબર, એની હંગર સેટિસ્ફેક્શન થાય છે. જે પણ ડિલિવરી વાળી બેન હોય એ એટલી સ્ટ્રેસમાંથી ને ટેન્શનમાંથી બહાર આવતી હોય. કોઈ ઓર્થો વાળો પેશન્ટ હોય ને એકદમ હાડકું ભાગી ગયું હોય ને એટલું બધું પેઇન થતું હોય, ઓર્થોનું ડ્રેસિંગ થાય એટલે ચામડી ડ્રેસિંગ થાય એટલે રાડ પડી જાય, અને એ વખત તમે જો એને એક હુંફાળી રીતના વાત કરો, દુખાવો થશે પણ હું તારી જોડે છું, ચિંતા ના કર, થોડુંક થોડુંક ડ્રેસિંગ થશે. બરોબર. આ પ્રેમ ના હૂંફ એને મળે તો એનું એ એપ્રિસિએશન એમ કે આ સ્ટાફ છે ને જે ડ્રેસિંગ કરે છે ને ખરેખર મને એટલું પ્રેમથી કરે છે ને, મને દુખાવો થાય છે પણ હું સહન કરી લઉં છું. આ તમારું એપ્રિસિએશન થયું. તો એ પેશન્ટે તમારી કદર કરી કહેવાય. બરોબર. તો આ છ ભૂખ હંગર થવી જરૂરી છે. બરોબર. તો અલ્ટિમેટલી વોટ ઇઝ ગોઈંગ એક્સ્ટ્રા માઇલ, એટલે આપણા આજના જે મેઇન સેશનનો જે મકસદ છે એ શું છે? ડ્યુટી કરતા વધુ, ક્વોલિટી કરતા વધુ અને એટીટ્યુડ સાથે સેવા આપવી. એમાં ત્રણ વસ્તુ છે. ડ્યુટી એટલે મેં કીધું એમ, ભાઈ મને 5,000 કોકનો પગાર 5,000 હશે, કોકનો 8,000 હશે, કોકનો 10,000 હશે, કોકનો 15,000 હશે, કોકનો 20,000 હશે, કોકનો 25,000 હશે, કોકનો 30,000 હશે. દરેકનો પોતપોતાનો હશે. પણ તમારી જે સેલરી છે એના કરતા વધારે આપવું, એટલે ડ્યુટી કરતા વધારે આપવું. બીજું, ક્વોલિટી કરતા વધુ. એક ગાઈડલાઈન હોય, આટલું સ્ટાન્ડર્ડ તો ક્વોલિટીનું હોવું જ જોઈએ. તો તમારી જે ક્વોલિટી છે એ ક્વોલિટી કરતા વધારે આપવું. બરોબર. અને ત્રીજું, એટીટ્યુડ સાથે સેવા આપવી. તમારી ડિગ્નિટી કે એટીટ્યુડને મૂકવાનું નથી, તમારો એટીટ્યુડ મેન્ટેન કરવાનો છે, એની સાથે તમારે સર્વિસ આપવાની છે. રેન્ડરિંગ મોર એન્ડ બેટર સર્વિસ ધેન એક્સપેક્ટેડ. બરોબર. વિથ પોઝિટિવ મેન્ટલ એટીટ્યુડ. એટલે જેટલું કામ કહેવામાં આવ્યું છે એટલું તો કરવાનું જ છે, પણ દર્દીના હિત માટે થોડું વધારે, થોડું સારે અને આનંદથી, સ્માઇલથી. દરેક વસ્તુમાં સ્માઇલ કરવી બહુ જ જરૂરી છે. બરોબર. એક્સ્ટ્રા માઇલનો અર્થ એ નથી કે તમે ઓવર ટાઈમ કરો. એક્સ્ટ્રા માઇલનો મતલબ એ નથી કે તમે ખાલી જે કરો છો એ જ કરો, પણ ક્વોલિટી, અવેરનેસ અને એટીટ્યુડ સાથે. અને એ કામમાં કઈ બહુ વધારે સમય હાલવાની જરૂર નથી, તમે જે કરો છો એ જ, ખાલી 30 સેકન્ડ વધારે હાલવાની છે. ધારો કે એક એક્ઝામ્પલ આપું. ધારો કે વેટિંગમાં છે, હું ક્યારેક હમણાંથી 10 વાગ્યાની જગ્યાએ 10:30 11 વાગે આવું છું. બરોબર. તો પેશન્ટ 10 વખત કાઉન્ટર પર આવીને પૂછે, સાહેબ ક્યારે આવશે, સાહેબ ક્યારે આવશે? તો એ શું કહેશે? બેસો ને શાંતિથી, સાહેબ આવશે, ડોક્ટર આવશે હમણાં. બરોબર. હવે એની જગ્યાએ એ જ વાતને તમારે ખાલી થોડી મોડિફાઈડ કઈ રીતના કરવાની છે? ડોક્ટર સાહેબનો ફોન હમણાં આવ્યો છે, થોડી વારમાં, નોર્મલી 11 વાગે આવતા હોય છે, થોડી વારમાં આવી જશે, 15-20 મિનિટ લાગશે, તમે અહીંયા બેસો અને પાણી પીવો તો આ બાજુ કુલર છે, પંખાની સ્વિચ અહીંયા છે, પંખો ચાલુ કરવો તો કરો, અથવા તમે પંખો ચાલુ કરી દો. હવે તમે એ જ કામ કર્યું છે, એને એ જ કીધું છે કે ડોક્ટર સાહેબ થોડી વારમાં આવવાના છે, પણ તમે શું કર્યું? એને શાંતિથી બેસાડ્યા, પાણી કઈ જગ્યાએ છે કીધું, પંખાની સ્વિચ ચાલુ કરી આલી, અથવા તો અહીંયા બેસો પંખો ચાલુ કરી આલો. તો એને શું લાગશે? પર્સનલી સારું ફીલ થશે. કામ એનું એ જ કર્યું છે. અથવા તો ધારો કે ઓર્થોમાં પેશન્ટ છે, સાહેબ ઓટી કરવા ગયા છે, જયદીપભાઈ. બરોબર. તમે કહો સાહેબ ઓટીમાં છે, 30-40 મિનિટનું કે અડધો કલાકનું ઓટી છે, લગભગ પતી જશે, સાહેબ આવશે, થોડી વાર બેસો અહીંયા આગળ. બરોબર. તમે એને ગ્રીટ કર્યું. બરોબર. આટલું વોર્મ વેલકમ કરો ને તો પેશન્ટના 50% દુઃખ તો ઓછા થઈ જાય છે. ઇન્જેક્શન આપવા જાઓ છો, તમે તરત એમ કે ભાઈ હાથ લાંબો કર, ચાલ, ફટાક દઈને ઘટ 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 બધા ઇન્જેક્શન આલી દીધા. એ જ જગ્યાએ તમે જે પણ સ્ટાફ છો નર્સિંગના, બરોબર, જ્યારે ઇન્જેક્શન આલવા જાઓ છો એ વખત થોડો હળવા હાથ ઘસશો, આ કરશો, આ ઇન્જેક્શન આપશો ને, થોડી વાર કદાચ જણજણાટી થશે, થોડું પેઇન થશે, એક કીડી મકોડો ચટકે એટલો દુખાવો થશે, હે ને, ચિંતા ના કરતા. બરોબર. થોડી વાર કદાચ બળતરા પણ થશે, પણ સામાન્ય છે. એમ કે ધીમે 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 પ્રેમથી ઇન્જેક્શન આપો ને એની જોડે વાત કરતા કરતા આપો. એના એ જ ઇન્જેક્શન છે. તમે એને એમ કીધું ભાઈ હાથ સીધો કર ચાલ, તેને એમ થાય છે આ તો સારું કે અમે માણસ છીએ પશુ છીએ, ફટાફટ આયા ગોદા મારીને જતા રહે. બરોબર. એ જ જગ્યાએ તમે જયારે આટલો ડિફરન્સ કરશો, આ સામાન્ય છે, 30 સેકન્ડમાં તમે વધારી શકો, આમાં કઈ નવું કરવાની જરૂર નથી. ધારો કે લેબ અને લેબોરેટરીમાં છે, તો લેબોરેટરીમાં જાય, રિપોર્ટ શું વારે ઘડીએ રિપોર્ટ લેવા આવી જાય છે, થોડી વાર બેસ, અમારું 20-25 મિનિટ થશે,
એની જગ્યાએ એમ કહો થોડી વાર બેસો, રિપોર્ટ મશીનમાં તૈયાર થાય છે, આ હાથથી નથી કરવાના, અંદર મશીનમાં જાય, લોહી જાય, આખા રિપોર્ટ ફરે અને પછી આખું ડિજિટલ રિપોર્ટ આવે. આપણા મશીન છે, આપણે એડવાન્સ મશીન લાયા છે, થોડો સમય તો સાચા રિપોર્ટ માટે જોઈશે. થોડી વાર બેસો, અમે તમને રિપોર્ટ આપી દઈએ. બરોબર. ધારો કે CA 125 હોય તો અહીંયા થઈ જાય. અમુક આપણે ટ્યુમર માર્કર કરાયા હોય એ અમદાવાદ મોકલવાના હોય. અહીંથી અમે બ્લડના ઇન્વેસ્ટિગેશન તમને મોકલીશું. એ અમદાવાદ જશે ને અમદાવાદની લેબોરેટરીમાંથી ના આવશે, એટલે ઓછામાં ઓછો 3 દિવસ થાય છે. 3 દિવસ પછી મને કોલ કરજો. જો આવી ગયા છે તમે તમને આપી દઈશું, નહીં આવ્યા હોય તો અમે તમને રિપ્લાય આપશું. આટલું રીએશ્યોરન્સ. બસ તમે ખાલી ક્લેરિટી સાથે જવાબ આપો છો તો તમારે 80% પ્રોબ્લેમ તો એમને એમ સોલ્વ થઈ જાય છે. જે પેશન્ટો મોટા ભાગે જે રગવા કરતા હોય, ટેન્શન કરતા હોય, આડું બોલતા હોય, એની પાછળના આ જ કારણ હોય છે. બરોબર. તો અલ્ટિમેટલી મેડિકલમાં દવા પાછા આપવા આવે તો મોટા ભાગની બબલ થતી હોય, આમ થયું અત્યારે આવી ગયા આમ તેમ. બધું બરોબર છે. તમે સરસ મજાનું બોર્ડ મારી આ સમય છે એને પ્રેમથી કહો, જો ભાઈ અત્યારે ઓપીડીનો સમય છે, અત્યારે અમારી પાસે એ નથી, તમે આયા છો બરોબર છે, પણ મહેરબાની કરીને આ સમયે આવો ને તો વધારે સારું પડશે. તમારે એની એ જ વસ્તુ કહેવાની છે. જે ગુસ્સો કરીને કહી શકો એ જ વસ્તુ તમે જો પ્રેમથી અને સારી રીતના કહેશો તો ઓલાને એમ થશે કે હારું ભાઈ ચલો. બરોબર. અને ઇન કેસ કદાચ પેશન્ટો નથી, બરોબર, તો એને પ્રેમથી સમજાવી શકો ભાઈ આઈડિયલ ટાઈમ તો આ છે, પણ તમે આયા છો, તમારો ધક્કો બચાવું છું, હવે બીજી વખત પ્રેમથી આ સમય ના આવતા. લો અત્યારે અમે ફ્રી છીએ એટલે આપી દઈએ છીએ, બાકી આ સમય યોગ્ય નથી. તો એને કંઈક સારું ફીલ થશે કે ના ભાઈ હોસ્પિટલ સારી છે, મેડિકલનો સ્ટાફ સારો છે, આડા સમયે ગયા તો એ મને સાચવી લીધો. હા, પેશન્ટો વધારો તમે ના પાડી શકો છો, ભાઈ કહેવાની એક રીત છે. બરોબર. તો આ બધી વસ્તુ ક્યાંક ને ક્યાંક લાઈફની અંદર કામ લાગે છે. તો કુદરત છે ને, તમે જે પણ રિવાર્ડ માંગો છો ને એ વિચારીને સમજી જ રહી છે. બરોબર. નેચર રિવાર્ડ ધ વેલ્યુ, નોટ એક્સક્યુઝ. તમે જે વેલ્યુ ક્રિએટ કરો છો ને એ તમારા બહાના કોઈ કામ, યુનિવર્સ બહાના નહીં સાંભળે. તમે જે ફિલિંગ આપશો, જે વેલ્યુ ક્રિએટ કરશો એ જ આવશે. સમથિંગ ફોર નથિંગ એટીટ્યુડ સર્વિસ કલ્ચરને કમજોર બનાવે છે. એનો મતલબ શું થયો? સમથિંગ ફોર નથિંગ, હું કંઈક કરીશ તો મારે કંઈક તો જોઈશે જ, તો જ હું કામ કરીશ. એક માઇન્ડસેટ છે અને માઇન્ડસેટ તમે બદલી શકો. મને જેટલો પગાર મળશે ને એટલું જ કામ કરીશ, આ રોંગ માઇન્ડસેટ છે. રાઈટ માઇન્ડસેટ શું છે? હું મારા કામથી મારી વેલ્યુ વધારીશ. મારા કામથી મારી વેલ્યુ વધારીશનો મતલબ શું થયો? હું જે પણ કંઈ કાર્ય કરું છું, યુનિવર્સ તો નોંધે જ છે. હા, આજે નહીં તો કાલે કદાચ એવું બની શકે તમે જે કામ કરો છો કદાચ મારા નજરમાં ના આવતું હોય, અથવા તમારા જે ડોક્ટર છે એના નજરમાં ના આવતું હોય. બરોબર. પણ તમે એ કામ ચાલુ રાખશો, આજે નહીં તો કાલે તમારા ડોક્ટર એ ધ્યાન તો રાખશે જ, ના ભાઈ આ છોકરો કામ સારું કરે છે, આ એકચ્યુઅલી જે તો છે જ. તમારી સેલરી ઓછી હશે તો ઓટોમેટિક એ સમજશે ને આજે નહીં તો કાલે એ તમારી વેલ્યુમાં વધારો કરશે કરશે ને કરશે જ. બરોબર. તો ગ્રોથ માટે એક જ ફોર્મ્યુલા છે. એક તો તમારી સ્કિલને અપગ્રેડ કરો. તમારી સ્કિલને અપગ્રેડ કરવાનો મતલબ છે તમે અત્યારે જે પણ ડિપાર્ટમેન્ટમાં છો, જે પણ જગ્યાએ છો, તમે જે છો એના કરતા એક સ્ટેપ આગળ વધવાનો પ્રયત્ન કરો. તમારા ડિપાર્ટમેન્ટની અંદર જ લગભગ 10 સ્ટાફ હશે, તો દરેક સ્ટાફની એક સરખી સ્કિલ નહીં હોય. ધારો કે તમે કાઉન્ટર પર છો તો તમે અત્યારે શું કરો, કાઉન્ટર પર તો રોજ બોલો ઇન્જેક્શન કેવી રીતના આપે છે જુઓ, ઇન્જેક્શનમાં કઈ કઈ કન્ટેન્ટ આવે છે કેવી રીતના આપે છે જુઓ, આઈસીયુમાં તમે કઈ રીતના જાઓ છો, આઈસીયુમાં આ લોકો કઈ રીતના સારવાર કરતા હોય છે જુઓ, તમે મગનભાઈનો ઓબ્ઝર્વ કરો, ગાયનેકમાં છો તો પીરાભાઈને ગૌતમબેનનો ઓબ્ઝર્વ કરો, મેડિકલ ઓફિસરનો ઓબ્ઝર્વ કરો. બરોબર. તમે પીડિયાટિકમાં છો તો જે ઓલ્ડર સ્ટાફ છે, જે જૂનો સ્ટાફ છે કેવી રીતના કામ કરે છે, અને તમારી સ્કિલને ઇમ્પ્રૂવ કરવાનો પ્રયત્ન કરો. અને સ્કિલને ઇમ્પ્રૂવ કરવા માટે બે વસ્તુ બહુ જ અગત્યની છે. એક તો ઓબ્ઝર્વેશન, તમે એક ઓબ્ઝર્વ કરો, અને બીજું રીડિંગ. તમે જે ઓબ્ઝર્વ કર્યું છે ને એને ગૂગલ ઉપર સર્ચ કરો, ચેટજીપીટીમાં સર્ચ કરો, તમારી પાસે કોઈ પુસ્તક હોય પુસ્તકમાં સર્ચ કરો, યુટ્યુબ પર વિડીયો સર્ચ કરો, અને તમે જે ઓબ્ઝર્વ કર્યું છે એ કેટલું સાચું છે કેટલું ખોટું છે એને કઈ રીતના તમે તમારી સ્કિલમાં તબદીલ કરી શકો. ઓટોમેટિક તમને જેવી તમારી સ્કિલ, નોલેજ મેક્સ યુ કોન્ફિડન્ટ. તમારું જેવું જેવું નોલેજ વધશે ને એવા તમે ઓલરેડી કોન્ફિડન્ટ બનવાનો પ્રયત્ન કરશો. તમને આવડતું નહીં હોય તો તમે શાય ફીલ કરશો, ડર ફીલ કરશો, પણ તમને આવડતું હશે તમે કોન્ફિડન્ટ ફીલ કરશો, અને કોન્ફિડન્ટ ફીલ કરશો એટલે તમારો એટીટ્યુડ ઓટોમેટિક ચેન્જ થશે. બરોબર. અને એ એટીટ્યુડ તમારી સર્વિસ અને તમારી સ્કિલ એ ઓટોમેટિક તમારા માટે નવી નવી ઓપોર્ચ્યુનિટી પેદા કરશે. બરોબર. જે કીધું ને મેં 1000 વાળા છે અને 1 કરોડ વાળા છે, તમારે કેવી એનર્જી પ્રાપ્ત કરવી છે, ક્યાં પહોંચવું છે, એ ઓપોર્ચ્યુનિટી તમારા માટે તૈયાર કરવા માટે તમારે સ્કિલ વધારવી પડશે. પછી તમે એ જ રહેશો જે અત્યાર સુધી છો તો એ જ બનશો જે અત્યાર સુધી મળતું આવ્યું છે. તમારે કંઈ નવું પ્રાપ્ત કરવું છે, તમારે નવું આગળ વધવું જરૂરી છે. બરોબર. અને એક્સ્ટ્રા માઇલ માટે જે કીધું એમ, એટલે અલ્ટિમેટલી તમારે માઇન્ડસેટ બદલવું પડશે. બરોબર. મારું જોબ ડિસ્ક્રિપ્શન આટલું છે કે જોબમાં મારી તો આટલી 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 જ વાતો કરેલી છે તો હું આ જ કરીશ,
એમાંથી થોડું બહાર નીકળવું પડશે. રિસેપ્શન કાઉન્ટર હોય, નર્સ હોય, ફાર્માસિસ્ટ હોય, ઓટી આસિસ્ટન્ટ હોય, બિલિંગ વાળા હોય, આ બધાની એક ટીમ છે. બરોબર, અને બધા ભેગા થઈને આગળ વધવાનું છે. બરોબર, ધારો કે પેશન્ટ કોઈ એક વ્હીલચેરમાં આવે, બરોબર, અને વ્હીલચેરમાં પેશન્ટ આવ્યું છે, બરોબર, તો જો તમારું રોંગ માઇન્ડ સેટ હશે ને, હું તો આટલું મળે એટલે આટલું જ કરું, તો તમે શું કહેશો? ભાઈ આ મારા ડિપાર્ટમેન્ટનું નથી, ગાયનેક ડિપાર્ટમેન્ટનું છે. તો પેશન્ટ પીછળ મારા કયા ડિપાર્ટમેન્ટ જો ડિલિવરી વાળો કેસ આવે તો કે આ તો મારો ડિપાર્ટમેન્ટ નથી, પૂછી લો આગળ. તો એ ખોટું ડિપાર્ટમેન્ટ. એની જગ્યાએ તમારે શું કહેવાનું? એક મિનિટ ઉભા રહો, અહીંયા આગળ લિફ્ટ છે ને, આ લિફ્ટમાં ઉપર પહેલા માળે ગાયનેક ડિપાર્ટમેન્ટ છે, અથવા તો નીચે સાહેબ બેઠા છે, વ્હીલચેરમાં આવ્યું છે, તેને પકડીને થોડી મદદ કરશો એની સાથે હશે ને, અને ઓર્થો સુધી લઈ જશો. થોડું પેશન્ટ સિરિયસ હશે, કેવું હશે, તો જલ્દીથી રિક્વેસ્ટ કરીને લેવડાવી દેશો. કારણ કે રાઈટ માઇન્ડસેટ એવું કહે છે, ક્લોઝેસ્ટ સ્ટાફ મેમ્બર પોલાઇટલી ગાઈડ કરે. જે નજીકમાં નજીકનો જે હોય એ તમે જો ગાઈડ કરશો, બરોબર, વ્હીલચેર વાળાને હેલ્પ કરશો, તો તમે એને પકડીને જ્યાં આગળ લઈ જવું ત્યાં આગળ હેન્ડ ઓવર કરશો, અને ત્યાં ડિપાર્ટમેન્ટને કહેશો કે આ ગાયનેકનું પેશન્ટ હતું, અહીંયા મૂકી આવ્યો છું, હવે તમે તમારા સાહેબને જાણ કરી દેજો. તો પેશન્ટને ફીલ થશે કે અમે હેરાન ના થયા, અમે ધક્કા ના ખાતા, અમે ખોટા ના કરે. બરોબર, જેમ કે નીચેથી નવીનભાઈનું પેશન્ટ આવે, બરોબર, અને પેશન્ટ 3 કલાક બહાર બેસે, કારણ કે અમે તો કેસ લખ્યો જ ના હોય ગાયનેકમાં, તો કારણ કે એ ફિઝિશિયન રેફરન્સ છે, ગાયનેકમાં રેફરન્સ માટે આવ્યું છે. હવે અહીંયા અલગ પેશન્ટ 3 કલાક સુધી બેસી જાય, અને પછી અમને ખબર પડે કે પેશન્ટ ઉકળશે, અમે 3 કલાકના બેઠા છે, પેશન્ટ સાહેબ, ડોક્ટર સાહેબ પેશન્ટે નહીં જોતા. પણ અહીંયા આગળ ઓલરેડી પેશન્ટ નીચેનો સ્ટાફ જ્યારે ઉપર આવે, પેશન્ટને મૂકે, અહીંયા આગળ સ્ટાફને કહે કે ભાઈ આ સાહેબનું પેશન્ટ છે અને ફિઝિશિયન રેફરન્સ છે, તમે કરાવી લેજો. તો આપણને ખ્યાલ હશે, એટલે એ લોકોને ખ્યાલ હશે, એટલે તરત પછી પેશન્ટને વચ્ચેથી એનો સમય આવે એટલે ઓટોમેટિક એક્ઝામિનેશન કરીને અમે નીચે મોકલીએ, તો પેશન્ટ હેરાન ના થાય. બરોબર, તો આ બધી વસ્તુ નાની નાની છે. વેલ્યુ કોઈ જો તમારી પાસે જે તમારો અનુભવ છે ને તમારો એક્સપિરિયન્સ છે ને, એ ક્યારેક તમારી સ્કિલને ક્યારેક કોઈ નહીં છીનવી શકે. બરોબર, તમારી કદાચ અહીંયા આગળથી એક સમયે કંઈક એવું બન્યું, ભગવાન ના કરે, અને તમને અહીંયાથી કદાચ નોકરીમાંથી કાઢી મૂકે, તો અહીંયાથી તમારી જોબ ગઈ છે. તમારી પાસે જે કળા હશે, જે ક્વોલિટી હશે, જે તમારી પાસે જે વેલ્યુ હશે ને, એ કોઈ નહીં છીનવી શકે. અને એ વેલ્યુના કારણે તમને બીજી જગ્યાએ આનાથી પણ સારું કામ મળી શકે. પણ તમે વેલ્યુ ક્રિએટ જ નહીં કરી હોય, તમે તમારી સ્કિલ ઇમ્પ્રુવ જ નહીં કરી હોય, તો અહીંથી કાઢશે તો બીજે તમને ક્યાંય કામ નહીં મળવાનું. કેમ? કારણ કે તમે તમારી વેલ્યુ ક્રિએટ નથી કરતા. એટલે તમારે તમારી વેલ્યુ ક્રિએટ કરવી ફરજિયાત છે. બરોબર, અને એ તમારે કરવી જરૂરી છે. તો 13 એડવાન્ટેજ મળે. કયા કયા એડવાન્ટેજ મળે? જો તમે નાની નાની વસ્તુને સુધારવાનો પ્રયત્ન કરશો, બરોબર, તો માત્ર સેલરી નહીં, તમને અલગ અલગ રીતના ફાયદા છે. એક તો તમારી ઓપોર્ચ્યુનિટીઓ નવી વધશે. તમે જે સ્ટેજ ઉપર છો એ સ્ટેજ ઉપરથી એક સ્ટેજ આગળ વધવા માટે તમને નવા નવા મોકા મળશે. કારણ કે તમે તમારી સ્કિલ અપગ્રેડ કરી છે, એટલે તમારી પોઝિશન અપગ્રેડ થશે. બરોબર, ઇન્ડિસ્પેન્સેબલ ટીમ અને પેશન્ટ તમારા ઉપર ટ્રસ્ટ વધારશે. બરોબર, એટલે તમારી વેલ્યુ વધશે. તમારો મેન્ટલ ગ્રોથ અને તમારી સ્કિલ ઇમ્પ્રુવ થશે. તમારી સિક્યોરિટી વધશે, તમારી જે પોઝિશન વધશે, તમારો મની પાવર વધશે, એટલે તમને એક સેન્સ ઓફ સિક્યોરિટી આવશે. બીજા બધાની અંદર તમારી અંદર જો કંઈક અલગ એક્સ્ટ્રા માઇલની ક્વોલિટી હશે, તમે બીજા બધા કરતા અલગ ઉભરી આવશો. દરેક હોસ્પિટલની અંદર, દરેક સ્ટાફની અંદર તમે કહો છો ને, અત્યારે કરશનભાઈ સાહેબ ગમે એટલી વખત મગજમીના વખાણ કરે, એટલે તમને શું થાય? મગજમીના વખાણ કેમ કરતા હશે? મગજભાઈ કંઈક અલગ કરે છે, બીજા કરતા કંઈક અલગ ક્વોલિટી પોતાની અંદર જે છે એ બતાવવાનો પ્રયત્ન કરે છે, એ અલગ ઉભરી આવે છે, એટલે બીજા બધા કરતા સારા દેખાય છે. તમારી અંદરની ક્વોલિટી પણ તમે કાઢશો તો તમે પણ અલગ ઉભરી આવશો. દરેકની અંદર કઈ ક્વોલિટી હોય, બરોબર. તમારો એટીટ્યુડ ઇમ્પ્રુવ થશે, તમારો ઇમેજિનેશન પાવર ઇમ્પ્રુવ થશે, તમે કંઈક નવા ઇનિશિયેટિવ લઈને કંઈક આગળ વધશો, તમે તમારા ડિપાર્ટમેન્ટની, તમારા પર્સનલ લાઈફની અંદર કંઈક એક શું કહીએ ઓનરશિપ પ્રાપ્ત કરશો. બરોબર, અને તમારી વેલ્યુની અંદર ઇન્ટિગ્રિટી લાવશો, જેના થકી તમે કોઈક સારી એક્શન લેવા માટે આગળ વધશો. તમારી લાઈફનું તમને પર્પસ મળશે, તમારી હેલ્થ સુધરશે, અને અલ્ટિમેટલી તમને એક રિવાર્ડ મળશે. આ રિવાર્ડ મોનેટરી હોય, એટલે કે પૈસાકીય હોય, તમારું એપ્રિસિએશન હોય, તમારી વેલ્યુ વધારવાનું હોય, તમારા વખાણ કરવાનું હોય. અને આ બધી બેનિફિટ જે મેં કીધી એ ખાલી આ લેક્ચર હું કહીશ એનાથી નહીં થાય. આ હેબિટને તમે અમલમાં મૂકશો પછી થશે. નોલેજ ઇઝ નોટ પાવર, એક્ઝિક્યુશન ઓફ નોલેજ ઇઝ પાવર. બરોબર, નોલેજ તો તમે જ્યાં ઓનલાઈન ને બધેથી મેળવી શકશો, પણ નોલેજ તમે જ્યારે એપ્લાય કરશો લાઈફની અંદર, ત્યારે તમને ખબર પડશે કે તમે આગળ વધી શકો છો. આમાંથી ઘણા બધા હોય, ઓપોર્ચ્યુનિટી છે, રિસ્પેક્ટ છે, પીસ છે, ગ્રોથ છે. બરોબર, આમાં તમે કયો બેનિફિટ પ્રાપ્ત કરવા માંગો છો, એ તમારે કમેન્ટ કરીને લખવાનું છે. બરોબર, તો આપણી હોસ્પિટલની અંદર અથવા તો કોઈ પણ હોસ્પિટલની અંદર
7 ટચ પોઈન્ટ હોય, બરોબર. અને એ ટચ પોઈન્ટમાંથી એટલે કે પેશન્ટ જ્યારે ગાડી બહાર ઊભી રાખે ત્યાંથી લઈ અને છેક આપણા ડિપાર્ટમેન્ટ સુધી આવે ને ડિસ્ચાર્જ થાય ને ત્યાં સુધી અલગ અલગ આખા માળખામાંથી પસાર થાય. અને ત્યાં આગળ એને જે અનુભવ થાય છે ને એ અનુભવ તમારી અને મારી વેલ્યુને વધારે છે. અને એ જગ્યાએ તમારો એક એક્સ્ટ્રા માઇલ ટચ પોઈન્ટ આપણી વેલ્યુને ઇમ્પ્રૂવ કરે છે, બરોબર. તો પેશન્ટ સૌથી પહેલા તો બહાર આવે છે, અહીંયા રિસેપ્શન લખ્યું, પણ રિસેપ્શન કરતા પહેલા આપણે બહાર ગાડીનું પાર્કિંગ છે ત્યાં આગળ. હવે ગાડી પાર્કિંગમાં ઓલો ઉભો હોય ભાઈ અને દશરથલાલ જોરથી બૂમ પાડીને કે એટલે અહીંયા ના ઉભી રાખ, ચાલ ફટાફટ લઈ લે. એની જગ્યાએ એમ કે અહીંયા આગળથી ઇમરજન્સી પેશન્ટો બીજા આવતા છે, ક્યારેક એમ્બ્યુલન્સ આવે તો તકલીફ પડે તો ફટાફટ પેશન્ટને અહીંયા મૂકી પાછળ આપણે પાર્કિંગ છે પાર્કિંગમાં મૂકી દો. આ પહેલો ટચ પોઈન્ટ થયો. સૌથી પહેલા આપણી હોસ્પિટલની જે વેલ્યુ છે ને એ આપણા પાર્કિંગથી શરૂ થશે. દશરથભાઈ જેટલું સારું કામ કરશે એટલા પેશન્ટનો અનુભવ, કારણ કે સૌથી પહેલો અનુભવ તો ગાડી પાર્ક કરતી વખતે જે તકલીફ પડે છે તકલીફ ના પડે ને તો પેશન્ટ ખુશ થઈને અંદર આવશે. અને ત્યાં તકલીફ પડી છે તો પોતે ટ્રાફિકમાં ગયા, ટ્રાફિકમાં ગયા પછી કોઈ લેક્ચરમાં કે જમવા જાઓ તમારું મગજ કેવું એમ ચકડોળે ચડી ગયું હોય, તમને આમ કંટાળો આવે. કેમ કે તમે હેરાન થઈને આવ્યા હોય. તો સૌથી પહેલા તો પેશન્ટ હેરાન નહીં થાય તો પહેલો જ અનુભવ સારો થશે. પછી રિસેપ્શન ઉપર તમે એને વોર્મ વેલકમ કરો, બરોબર. પેશન્ટની ડોક્ટરને તો 10 મિનિટ મળશે, પણ 10 મિનિટ મળતા પહેલા 2 કલાક તમારા બધા લોકો જોડેથી પાછળ આવે છે. ડોક્ટર બધું રજા આપતી વખતે બધું કાઉન્સિલિંગ સારી રીતના કરે, ભાઈ આટલું 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 લખી કાઢ્યું, બરોબર. અને ડિસ્ચાર્જ તમારી વખત પેશન્ટના હાથમાં ફાઇલ આવે અને તમે પેશન્ટને ના સમજો અને એમને એમ કે આટલી ગોળીઓ છે લઈ લેજો, પણ તમે એ ગોળી કહો સવારે લેવાની, બપોરે લેવાની, રાતે લેવાની, ટાંકા ઉપર પટ્ટી લગાવી છે પટ્ટી ખોલવાની નથી, પલાળવાની નથી, બરોબર. અથવા તો ડ્રેસિંગ જો વોશેબલ કર્યું હોય રોજ નાવું હોય તો નાહી શકો, આ બધું કહો. હવે પેશન્ટને નહીં હોય અને કશું સમજાવ્યું નહીં હોય એટલે પેશન્ટ ઘેર જઈને ફોન કરશે કાઉન્ટર પર, સાહેબ આ દવા તો સમજાવવાની રહી ગઈ છે, કઈ રીતના લેવાની, માથું ખાશે. હવે ફોન ઉપર તમને નહીં ખબર હોય કઈ દવા હતી કેવી હતી, તમે આડેવડા દવા આપશો ને ઓલો આડેવડો જવાબ છે એટલે પછી ક્લેશ ચાલુ થઈ જશે, બરોબર. કેટલા વાગે લેવાની, કઈ કઈ તકલીફો થાય તો તમારે પાછું આવવાનું, તમારો વોર્નિંગ સિગ્નલ તમને દરેક ડિપાર્ટમેન્ટને ખબર હોય કે બાળક ધાવે નહીં તો, સૂકું પડી જાય તો, બહુ રડતું હોય તો, પેશાબ લાલ કરે તો, આવી કોઈ પણ તકલીફ થતા આવી જવાનું. ડોક્ટર તો સમજાવશે જ, તમારે ડોક્ટર બનવાનું નથી, બરોબર. પણ તમારી જે બેઝિક ગાઈડલાઇન્સ છે જે તમને તમારા ડોક્ટર શીખવાડ્યું એ પ્રમાણે તો તમારે એક્સપ્લેન કરી શકો. તમે કોઈ પણ ધારો કે રિપોર્ટ બતાવવા આવે તમારે ડોક્ટર બની કહી દેવાનું, નહીં કહેવાનું કે આ એકદમ ચિંતા ના કરજો, આ તો બધું નોર્મલ છે. પણ તમે એને એટલું કહી શકો ભાઈ 11% HB છે, હાલ તો સારું લાગે છે પણ ડોક્ટર સાહેબને એકવાર બતાવી દેજો એટલે વધારે સમજણ આપશે. એટલે એને બે વસ્તુ થઈ જાય, હાલ તો સારો તો ચિંતા કરવા જેવું નથી અને બાકીનું જે પણ સમજાવવાનું છે અમે સમજાવીએ. હવે 4% લોહીમાં પેશન્ટ સારું હોય તમે એમ કહો ચિંતા ના કરશો બધું સારું છે, પેશન્ટ આવીને અમારી જોડે બબાલ કરે 4% પાછળ તો સ્ટાફ આવે એને શું ખબર પડશે કે શું તકલીફ છે શું નહીં, બરોબર. એટલે તમારા દરેક વર્ડ દરેકે દરેક ડિપાર્ટમેન્ટમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બરોબર. પછી નર્સિંગનો સ્ટાફ આવે, નર્સિંગ સ્ટાફ પણ ઇન્જેક્શન આપવા આવે એને કેર કરતો હોય, સવારે ડ્રેસિંગ જાય, અમે પેરેન્ટલ કેર આપીએ છીએ આપતા હોય, ડ્રેસિંગ કરતા હોય, આ બધી વસ્તુમાં નર્સિંગ કેરનો પણ એટલો જ અનુભવ અગત્યનો છે. પછી પેશન્ટ અમારી પાસે આવે ડોક્ટર સ્ટાફ, ડોક્ટર સપોર્ટ, ડોક્ટરનો અને ડોક્ટરનો સપોર્ટ અમારા મેડિકલ ઓફિસર છે, બરોબર, જે રાઉન્ડ લેતા હોય એ જે પ્રમાણે એમની સાથેનું વર્તણૂક કરે એનું પણ બહુ ફરક પડે. સવારનો સ્ટાફ એમને જે હેન્ડઓવર કરતો હોય, દિવસનો સ્ટાફ રાત ઉપર જે હેન્ડઓવર કરતો હોય એ બહુ જ અગત્યનું છે. પછી પેશન્ટ દવાઓ લેવા બિલિંગમાં જાય, ફાર્મસીમાં જાય, ત્યાં આગળ એનો રિસ્પોન્સ કેવો મળે છે. એક તો ઓલરેડી જો અહીંયા આગળ રિસેપ્શન વાળા આડોડો જવાબ આપ્યો હોય, ડોક્ટર સાહેબે બરોબર ખકડાયો હોય અને પછી એ બિલિંગમાં જશે તો ત્યાં આગળ તકલીફ થવાની જ છે, ઓલો ઓલરેડી ગરમ થઈ ગયો છે. અથવા તો બધું રેડી હોય તો પછી પાછા આવે, સાહેબ બધું સારું છો પણ લેબોરેટરી વાળા અને મેડિકલ વાળા નહીં બરોબર હો, તો અમારે બધી કરેલી મહેનત બાતલ થાય, બરોબર. એટલે એ પણ ધ્યાન રાખવાનું છે. અને છેલ્લે પેશન્ટ ડિસ્ચાર્જ થાય છે તો ડિસ્ચાર્જ થતી વખતે પણ તમે કેવી રીતના કોન્ફિડન્સથી તમે પેશન્ટ ડિસ્ચાર્જ કરો છો, કેટલી કેટલી વસ્તુઓ જોવો છો. અમે જે 7 કે 9 મુદ્દા બનાવ્યા છે અમારા ડિપાર્ટમેન્ટના એ 9 મુદ્દા તમે જોઈ લીધા છે કે નહીં, એક પણ વસ્તુ ચૂક થઈ ગઈ એટલે ક્યાંક ને ક્યાંક તમે પછી ટ્રબલમાં મુકાવો છો, બરોબર. તમે પલ્સ બીપી માપ્યું નથી, પેશન્ટ 180 બીપીમાં ઘરે જતું રહ્યું અને પછી ભગવાનના કન્વર્ઝન સાથે પાછું આવ્યું. તમે અહીંયા આગળ એ જ વખતે જોયું હોત તો આપણે પેશન્ટને કહી શકત 2-4 કલાક રોકાઈ જાઓ, હજુ બીપી કંટ્રોલમાં નથી. પણ તમે એ પેરામીટર મિસ કરી નાખ્યો અને તમે એમને ડિસ્ચાર્જ કરી નાખ્યું તો કોમ્પ્લિકેશન. કારણ કે દર્દી ડોક્ટરને મળવા આવે છે પણ હોસ્પિટલ સ્ટાફને અનુભવે છે, આખી હોસ્પિટલને સ્ટાફ દ્વારા અનુભવે છે. તો અમને તો મળી જતો રહેશે પણ જે અનુભવ લઈને જશે ને તમારી પાસેથી લેશે. એટલે તમારા હાથમાં છે કે હોસ્પિટલને કેવી રીતના આપણે આગળ વધારવી. ફરીથી બધા એક્ઝામ્પલને જે અત્યાર સુધી સમજાય અને હવે આપણે એક્ઝામ્પલ વાઇઝ ફરીથી ટૂંક સમયમાં ફટાફટ પૂરા કરીએ. સૌથી પહેલા તો જ્યારે રિસેપ્શન કાઉન્ટરની વાત આવે તો દરેક રિસેપ્શનની અંદર જે આપણા સ્ટાફ છે તો જેવા આવે તેની મિનિમમ ડ્યુટી શું છે,
એટલીસ્ટ એને એમ કે બેસો, તમારું નામ લખાવો. આ તો ઉભા ભાગે ચલો ફટાફટ નામ લખાવી દો ને, પેશન્ટ બહુ છે, ફટાફટ કરો તો લો. એને મજા નહીં આવે કે આ કેવો માણસ બે. એની જગ્યાએ તમારે એક સ્ટેપ આગળ એક્સ્ટ્રા માઇલ કામ કરવું તો શું કરવું પડશે? એક તો સ્માઇલ આપવી પડશે. સ્માઇલની બહુ કિંમત છે હો. અને સ્માઇલ તમારી લાઈફમાં ઘણી બધી વસ્તુઓ બદલાઈ શકે. દરેકને સ્માઇલ સાથે ગ્રીટ કરો. એક સ્ટોરીથી અહીંયા આગળ કહી દઉં. લગભગ 1780 અને 1800ની સદીની એન્ડમાં એક માણસ હતા. એ માણસ એક બગીચાની અંદર મોર્નિંગ વોકમાં જતા હતા. હવે ભાઈ મોર્નિંગ વોકમાં જતા હતા તો જતા જતા એમને કોઈ એક અજાણ્યા શખ્સે સ્માઇલ આપી. અજાણ્યા શખ્સે સ્માઇલ આપી તો એ આમ એકદમ ખુશ થઈ ગયા કે ભાઈ મને ઓળખતા નથી ને કેવું મસ્ત હશે. એક બે ચક્કર લગાવે છે, બે ત્રણ સ્માઇલ આપી, આ ભાઈ ખુશ થઈ ગયા. આમ ખુશ થઈ ગયા ને એ એનર્જી ટ્રાન્સફર થઈ. આ એનર્જી ટ્રાન્સફર થઈ તો જતા જતા બહાર જતા હતા. એટલે એમને એમ લાગ્યું કે આટલું સરસ છે અને ખુશ હતા એટલે તે રેસ્ટોરન્ટમાં ત્યાં આગળ જમવા આવ્યા. રેસ્ટોરન્ટમાં જમવા આવ્યા તો જમતા આજે ખુશ થઈ ગયા હતા. તો ખુશ થઈ ગયા હતા તેમણે ટીપ આપી. ઓલા જે વેઇટર હતા એ વેઇટરને ટીપ આપી. વેઇટરને ટીપ આપી એટલે વેઇટર ખુશ થઈ ગયો. રોજ જે ટીપ લેતો હતો એના કરતા $2-5 વધારે ટીપ હતી. એ ખુશ થઈ ગયો. વેઇટર ખુશ થઈ ગયો એટલે એને કીધું કે યાર આટલું સરસ. એટલે એને ખુશ થયો એટલે એ આગળ એને એમ થયું કે ચલો ને મારા ટેણિયાને કેટલાય વખતથી છે ને નાનું ડોગી જોઈતું હતું, પપ્પી જોઈતું હતું કે ચલો પપ્પી લઈ જઈએ. એટલે એણે એ પપ્પી લીધું. એ પપ્પી લઈ અને એ નાનું કૂતરાનું બચ્ચું લઈ અને એના બાળક માટે લઈ ગયો. એનું બાળક ઘેર જઈને બહુ ખુશ થયો. એકદમ નાના એને જોડે રમવા મળ્યો. થોડા થોડા દિવસો જવા માંડ્યા અને ચાલુ જ છે ને, થોડા થોડા દિવસો જવા માંડ્યા અને થોડો સમય ગયો પછી આ બાળક મોટું થયું. એક દિવસ એમની જે ઝૂંપડપટ્ટી હતી એમાં આગ લાગી. આ ઝૂંપડપટ્ટીમાં આગ લાગી એટલે તરત આ જે કૂતરાનું બચ્ચું હતું ને એ બચ્ચું બચ્યું અને એ ઘરમાં જે પણ લોકો રહેતા હતા એ બધાને ફટાફટ બચાવી લીધા. બરોબર. અને આ જે બાળક બચ્યું હતું એ બાળક આગળ જઈ અને જ્યોર્જ વોશિંગ્ટન બન્યું. જ્યોર્જ વોશિંગ્ટન જે અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા હતા. બરોબર. તો એક સ્માઇલ જેણે એક કન્ટ્રીના રાષ્ટ્રપતિને બચાવ્યા. એક નાની સ્માઇલ શું કરી શકે ને? તમે પણ જે અત્યારે સ્માઇલ આપો ને સારી રીતના તો એ તમારી એક સ્માઇલ કેટલાય લોકોની લાઈફની અંદર એનર્જી પ્રોવાઈડ કરશે. તો તમારે ખાલી એટલું જ કરવાનું, હસતા હસતા કહેવાનું ચિંતા ના કરો, તમારી ફાઇલ બનાવી દઉં છું. ડોક્ટરને લગભગ 20 મિનિટ જેવો સમય લાગશે. તમારી આગળ હજુ બીજા 10 લોકો છે એટલે 20 મિનિટ કે 25 મિનિટ જેવો સમય લાગશે. તો એને ઇમ્પેક્ટ શું પડશે? પેશન્ટની અંદર એક ડર ઓછો થશે, એક ક્લેરિટી આવશે કે આટલો સમય લાગવાનો છે અને બીજો એક વિશ્વાસ તમારા ઉપરનો ક્રિએટ થશે. નર્સમાં અથવા નર્સિંગમાં અથવા તો વોર્ડની અંદર તમે જ્યારે કેર કરો, વોર્ડ બોય હોય અથવા નર્સિંગ હોય તો શું એની મિનિમમ ડ્યુટી શું છે? મેડિસિન આપી, વાઇટલ લીધા અને આગળ વધ્યા. આ તો મિનિમમ કરવાનું જ હોય છે. પણ જે દવાને તમે સમજાવશો અને પછી એને કહેજો બે પેરાસિટામોલની ગોળી છે, તમને ત્યાં ટાંકા દુખે છે, પણ ગોળી લેશો તો લગભગ 20 મિનિટનો એનો સમય લાગે. અડધો કલાકમાં તમારો અસર આવવાનું ચાલુ થશે. અડધો કલાક પછી દુઃખ ઓછું થઈ જશે. પછી તમને થોડું કમ્ફર્ટ ફીલ થશે, રિલીફ થશે. અને તોય જો વધારે પેઇન લાગે, ચક્કર આવે તો તમે તાર બેલ મારજો અથવા તો સ્ટાફમાં કાઉન્ટર પર કહેજો અમે આઈને જોઈ જઈશું. તેનું ફિયર ઓછું થઈ જશે, ટેન્શન ઓછું થઈ જશે. નહીં તો તમે ગોળી આપીને આવો છો 2 જ મિનિટમાં તમને કહેવાય ઇન્જેક્શન આલે પણ દુખાવો મટ્યો નહીં, થોડી વારમાં ના મટે, એને સમજાવવું પડે. તો આ તમારી એક સામાન્ય એક સ્ટેપ આગળની મેં એક્સ્ટ્રા માઇલ છે, પણ એનાથી સેફટી એક્સપ્લેનેશન ને વોર્મ વધશે તમારું. બરોબર. એનાથી આગળ સપોર્ટ ટીમની અંદર ઘણા બધા આવે. ફાર્મસી આપણી સપોર્ટ ટીમ છે, બિલિંગ કાઉન્ટર સપોર્ટ ટીમ છે, લેબોરેટરી સપોર્ટ ટીમ છે અને આપણા સ્વીપર એ પણ આપણી સપોર્ટ ટીમ છે. તો આ સપોર્ટ ટીમનો પણ એટલો જ રોલ છે. ધારો કે સ્વીપર કામ કરતા હોય, એ કામ કરાવડાવીએ આપણે અથવા તો કહીએ બરોબર કે જાઓ રૂમ ગંદો છે ખાલી કરો. બરોબર. તો પછી એનો કોઈ મતલબ નથી. સ્મેલ આવતી હોય, ડસ્ટિંગ હોય, વોશરૂમ ખરાબ હોય, કપડાં ખરાબ હોય, ચાદર ખરાબ હોય, તો કીધા પહેલા કરી નાખો ને એ તમારી એક્સ્ટ્રા માઇલ એક્ટિવિટી થઈ. ફાર્મસીની અંદર ટેબ્લેટ આવો, તમે સવાર બપોર સાંજ લખીને આપી દીધી. બરોબર. એ તો એની જાતે વાંચવાનું જ છે, પણ તમે એને ખાલી એટલું કહો એ નીચે સ્ટીકર મારેલા છે ને એમાં લખ્યું છે સવારે કઈ લેવાની, બપોરે કઈ લેવાની, રાતે કઈ લેવાની, ભૂખ્યા પેટે લેવાની કે ખાધા પછી લેવાની. ખાલી આટલું જ કહેવાનું. તમે કહેતા જશો પણ એનાથી તમારી ઇમ્પેક્ટ વધે છે. લેબોરેટરીની અંદર થોડી વાર બેસો રિપોર્ટ આવી જશે, થોડી વાર બેસો રિપોર્ટ આવી જશે. ટાર્ગેટ કહો બે આ રિપોર્ટ કરવામાં 40 મિનિટ લાગે એવી છે, 40-45 મિનિટ લાગશે. તમે થોડી વાર બેસો, અહીંયા આગળ કુલર છે ત્યાં આગળ પાણી પીવું હોય તો તમે પી શકો છો ને ઉપર બાથરૂમ છે, જવું હોય તો જઈ શકો, તો એને કમ્ફર્ટ લાગશે. બિલિંગ કાઉન્ટરની તમે જ્યારે પેમેન્ટ લેતા હોય કે ડાયરેક્ટ ડોક્ટર પાસે પેમેન્ટ લેવડાવતો હોય, બરોબર, તો પેમેન્ટ આપતી વખતે સરપ્રાઇઝ ટોન ના હોવો જોઈએ. શાંતિથી એક્સપ્લેન કરવાનું કે સાહેબે આટલું બિલ બનાવ્યું છે,
કાઉન્ટર પર જમા કરાવો. એક મારા સાહેબને મળવું છે. ઓકે, તો થોડી વાર બેસો, અમે સાહેબ આવે એટલે સાહેબને અંદર બોલાવો, પેશન્ટ ઓછા થાય. બરોબર. ડિપોઝિટ લેવાની તમે શાંતિથી કરો. એટીટ્યુડ સાથે અને શ્યોરિટી સાથે, કોન્ફિડન્સ સાથે પૈસા માંગવાના છે. પણ સરપ્રાઈઝ ટોન ના હોવો જોઈએ. ક્યારેક 40,000 બિલ સાહેબે બનાવ્યું છે તમારી જોડે, જમા કરાવો, તો ટેન્શન ના કરતો હોય તો કરે. દર્દીને કોણે મદદ કરી છે યાદ નહીં રહે. બરોબર. એનું નામ બામ કશું યાદ નહીં રહે, પણ કયા ડિપાર્ટમેન્ટનો કયો માણસ હતો ને એનો ચહેરો ચોક્કસ યાદ રહેશે. બરોબર. તમે કેવી રીતના વાત કરી હતી ને ચોક્કસ યાદ રહેશે. બરોબર. તમારા નામ કરતા વધારે તમારી જે કારીગરી છે ને એ યાદ રહેવાની છે. તો પેશન્ટ ફોલોઝ ધ સર્વિસ ક્વોલિટી. હવે આપણા હાથમાં છે કે આપણે બિલો એવરેજ બનવું છે કે આપણી ક્વોલિટીને ઇમ્પ્રુવ કરવું છે. પેશન્ટ આર લોયલ ટુ ધ ક્વોલિટી ઓફ સર્વિસ, નોટ ઓનલી ધ નેમ ઓન ધ બોર્ડ. પેશન્ટ ખાલી ડોક્ટર નાયક સાહેબના કારણે, ડોક્ટર કરશનભાઈના કારણે, ડોક્ટર જયદીપભાઈના કારણે, ડોક્ટર જયેશભાઈના કારણે નથી આવતા. બરોબર. જો અમે લોકો એમ કહીએ કે અમારા કારણે પેશન્ટો આવે છે તો એ ખોટી વાત છે. પેશન્ટ તમારા કારણે આવે છે, કારણ કે દરેક સ્ટાફ મેમ્બર છે, દરેક ડિપાર્ટમેન્ટના તમે બધા છો, એ ક્રિષ્ના હોસ્પિટલની બ્રાન્ડ છે અને એ બ્રાન્ડને જીવંત રાખવા માટે તમે બધા એમ્બેસેડર છો. અમારું નામ તમે લોકો ફેલાવો છો, અમારો પ્રચાર તમે લોકો કરો છો. કેવી રીતના? જ્યારે પેશન્ટ આવે ને પેશન્ટને સારી ફિલિંગ થાય ને ત્યારે તમે અમારા એમ્બેસેડર છો, ક્રિષ્ના હોસ્પિટલના એમ્બેસેડર છો. તો તમારી પાસે બે ચોઈસ છે, તમારી ક્વોલિટીને ઇમ્પ્રુવ કરો અથવા જેવા છો એવા ને એવા બેઝિક રહો, બિલો એવરેજ રહો. બરોબર. આપણે શું ચૂઝ કરવાનું છે? વી ચૂઝ ક્વોલિટી કેર એવરી ડે. રોજે રોજ તમે તમારી ક્વોલિટીને ઇમ્પ્રુવ કરશો. રોજે રોજ તમે એક નાની નાની ક્વોલિટી તમારી લાઈફની અંદર ઇમ્પ્રુવ કરવાનો પ્રયત્ન કરશો. તો બે પ્રશ્નો દરરોજ તમારે તમારી લાઈફમાં પૂછવાના છે, ભલે અઠવાડિયામાં ગમે ત્યારે એક વખત, રવિવારે જ કેમ નહીં. બરોબર. એક, ગયા અઠવાડિયે મેં એવું શું એક્સ્ટ્રા કર્યું? કારણ કે આજે તમારી આ એક્ટિવિટી છે, આજે તમારી આ એક્શન છે કે હવે આજથી તમે આ અઠવાડિયા માટે શું નવું કરવાના છો એ તમારે બધાએ પોતાની લાઈફમાં ડિસાઈડ કર. કોઈને કહેવાની જરૂર નથી તમે શું એક્સ્ટ્રા કર્યું, પણ તમારે તમારી જાતને કહેવાનું છે. બરોબર. અને દર અઠવાડિયા પછી તમારે એક્સેસ કરવાનું, મેં ગયા અઠવાડિયે શું એક્સ્ટ્રા કર્યું. ભલે તમે કોઈ પણ એક પેશન્ટને વ્હીલચેરમાં લઈ જઈને ડિપાર્ટમેન્ટમાં પહોંચાડ્યું, એ એક્સ્ટ્રા કેર છે. બરોબર. અને હું આવતા અઠવાડિયે અથવા આ અઠવાડિયે શું નવું કરીશ, આ તમારે ફરજિયાત કરવાનું છે. બરોબર. અને રોજ સવારે અમે લોકો જે પ્રાર્થના કરીએ છીએ આ તમારા લોકોએ ફરજિયાત બોલવાની છે. મનમાં આ બે સેન્ટેન્સ એવો તાનો સ્ક્રીનશોટ લઈ લો. બરોબર. અને આ સ્ક્રીનશોટ તમારા મોબાઈલની અંદર રાખો. ટુડે આઈ વિલ વર્ક વિથ માય 100% એફિશિયન્સી. એટલે કે આજે હું મારું જે પણ કંઈ કામ કરીશ એ મારી 100% ક્ષમતા સાથે કામ કરીશ, મારી 100% એફિશિયન્સી સાથે કામ કરીશ. તમારી અંદર ટ્રેમેન્ડસ પાવર છે, પણ તમે તમારી 100% ક્યારે આપતા જ નથી. તમે શું કરો છો? સમજ્યા આવે જેટલું થાય એટલું કરીએ. તમારી અંદર જે દરેક વસ્તુ છે ને એના મેક્સિમમ સુધી પહોંચવા માટે સર્જાઈ છે. એક ઝાડ છે એ ક્યાં સુધી આગળ વધે છે? જ્યાં સુધી આગળ વધી શકે ત્યાં સુધી. કેટલા ફળ આપે છે? જેટલા મેક્સિમમ ફળો આપી શકતો હોય એટલા આપી શકે છે. ખાલી એક મનુષ્ય જ છે જે પોતાની 100% એફિશિયન્સી ઉપર કામ નથી કરતો. તો તમારે રોજ સવારે આ વાક્ય બોલવાનું, હું મારું જે કોઈ પણ કામ કરીશ એ મારી 100% એફિશિયન્સી સાથે આપીશ. અને ટુડે આઈ વિલ ઇમ્પ્રુવ એટલીસ્ટ 10% ઇન વન સ્મોલ એક્શન. હું આજે મારું 10% ઇમ્પ્રુવમેન્ટ લાવીશ મારા કોઈ પણ એક નાના કામની અંદર. જેમ કે આજે હું મારા દરેક દર્દી સાથે સન્માન, સ્પષ્ટતા અને હૂંફ સાથે વર્તીશ. બરોબર. યુઝ બિફોર ડ્યુટી શિફ્ટ મોર્નિંગ બ્રીફિંગ. એટલે તમે સવારે જ્યારે પણ તમારી ડ્યુટી પર આવો અથવા ઇવનિંગ વાળા જ્યારે પોતાના ઇવનિંગ પર ડ્યુટી પર આવે, ડ્યુટી પર આવતા પહેલા આ વાક્ય મનમાં બોલવાનું, હું આજે મારી આ ડ્યુટી ઉપર મારું જે પણ કંઈ કામ કરીશ એ મારી 100% એફિશિયન્સી સાથે કામ કરીશ, નીતિમત્તા સાથે કામ કરીશ અને ગઈકાલ કરતા આજે મારું 10% ઇમ્પ્રુવમેન્ટ લાવવાનો પ્રયત્ન કરીશ. બસ આટલું બોલવાનું જ છે. પછી તમે કંઈ પણ નહીં કરો ને તો ઓટોમેટિક તમે સારું જ આપશો. ખાલી આ એક વાક્ય તમારી લાઈફને એક વર્ષ પછી 365 ઘણું વધારે. જો તમે 1% ઇમ્પ્રુવ થાય ને તો 365% તમે ઇમ્પ્રુવ થશો. બરોબર. આ ફરજિયાત કરવાનું છે. અને વાતને કેવી રીતે તમે ચેન્જ કરો છો? જેમ કે અહીંયા આગળ 3 એક્ઝામ્પલ આપું છું, તમે તમારા ડિપાર્ટમેન્ટના એક્ઝામ્પલ સાથે કોરિલેટ કરવાનો પ્રયત્ન કરશો. તમે તમારા સિનારીઓ સાથે કોરિલેટ કરવાનો પ્રયત્ન કરો. ધારો કે પ્રેગ્નન્ટ પેશન્ટ આવે છે અને ડિલિવરીમાં બહુ બી ગયું છે, કોકે ઓપરેશનનું સમજાવ્યું છે કે એક્સ વાય ઝેડ ગમે રીતના આવ્યું છે, અથવા પહેલી જ વાર ડિલિવરીમાં દવાખાને આવ્યું છે અને એને ડિલિવરીનો કોઈ અંદાજ જ નથી, એકદમ ફિયર સાથે, ડર સાથે આવ્યું છે. તો મિનિમમ રિસોર્સ શું કે ડરવાની જરૂર નથી. એની જગ્યાએ જો તમે એક્સ્ટ્રા માઇલ કામ કરતા હશો, 2 મિનિટ બેસો બેન, ચિંતા ના કરો, તમારું બીપી માપ્યું છે, બીપી હાલ નોર્મલ આવે છે,
તમારું આપણે એક મશીનથી ચેકઅપ કરીએ છીએ, એનએસટી કરીએ છીએ. એનએસટીની અંદર બાળકના અંદર કોઈ તકલીફ છે કે નહીં બધી જ ખબર પડશે. થોડી વારમાં ડૉક્ટર આવી જશે, આપણે સોનોગ્રાફી કરવાની હશે તો સોનોગ્રાફી કરશે, અને બાકીની જે પણ તપાસ છે કરાવીને તમને સમજાવશે. અમે તમારી જોડે જ છીએ, ચિંતા ના કરો. ખાલી આટલું જ તમે કહેશો ને તો પેશન્ટનો 50% ડર ઓછો થઈ જશે. તમને આવડે છે નથી આવડતું એનો કોઈ મતલબ નથી, કારણ કે તમે તમારી સ્કિલ ઓટોમેટિક ધીમે ધીમે ઇમ્પ્રૂવ કરવાના જ છો. અત્યારે કદાચ તમને નથી ખબર, તમે નવા સ્ટાફ છો, તમે ઓબ્ઝર્વ કરી કરીને નવું શીખવાના છો, અથવા જોવાના છો, અથવા સમજવાના છો. તમે આગળથી તમારી સ્કિલ ઇમ્પ્રૂવ કરવાના જ છો. પણ જ્યારે તમે આટલું કહો છો તો પેશન્ટનો ડેવલપમેન્ટ આવી જાય. ધારો કે લેબોરેટરી વાળા છે, રિપોર્ટ હજુ નહીં આવ્યા, બેસો શાંતિથી. રિપોર્ટ ચાલુ જ છે, આપણે અડધો કલાકની વાત કરેલી છે. મશીનમાં થોડી ખામી આવી છે, કદાચ 15-20 મિનિટ વધારે લાગશે, પણ થોડી વારમાં આવી જશે. રેડી થાય તમે સામે બેસો, હું તમને કહી, અથવા તમારો ફોન નંબર લખાવો. જેવો રિપોર્ટ રેડી થશે ને હું તમને કોલ કરીશ. એનો ફિયર ઓછો થઈ જશે. વેઇટિંગના કારણે જે ધક્કા ખાતા હોય કે તકલીફ ઓછી થઈ જશે. અથવા તો કોઈ ઉંમરલાયક પેશન્ટ છે અને ગોળ ગોળ ફાંફા મારે છે અને ખબર નથી કયા ડિપાર્ટમેન્ટમાં કયું પેશન્ટ ક્યાં જાય છે, શું થાય છે. ભાઈ આ ગાયનેક ડિપાર્ટમેન્ટ અહીંથી જતા રહો ને, અહીંયા હું આવ્યા છો ભાઈ. છે ને ભાઈ હોય ગાયનેક ડિપાર્ટમેન્ટમાં, પેલો ભડકતો નહીં હોય તો ભડકશે કે કેવી હોસ્પિટલ છે. એની જગ્યાએ કયા ડિપાર્ટમેન્ટમાં દાખલ છે ખબર છે, નામ શું નામ છે ભાઈનું, ઓકે, શું તકલીફ શું હતી, હાડકું ભાગ્યું છે, ઓકે હાડકું ભાગ્યું છે તો ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટમાં હશે. ક્યારે દાખલ થયા હતા, 2 દિવસ પહેલા, ઓકે. હું જો શક્ય હોય તો એના ઉપર ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટમાં લઈ જાઓ, અથવા તો ડિપાર્ટમેન્ટના કોઈ પણ માણસને ફોન કરો, તમારા કોન્ટેક્ટમાં હોય તો, આપણે ઓર્થો ના હોય તો, ભાઈ આવું કોઈ પેશન્ટ દાખલ છે, ઓકે આ નંબરમાં દાખલ છે, આ 102 નંબરમાં કે આ નંબરમાં દાખલ છે, ચલો હું તમને મૂકી જાઉં. લિફ્ટ ચાલુ કરીને એમને મૂકી આવો. તમે ફ્રી છો ને તમે આટલું બોલો છો ને, આ તમે જે એના ઉપર ઇમ્પ્રેશન છોડીને, આ પેશન્ટની લાઈફ ટાઈમની ઇમ્પ્રેશન છે. આને કહેવાય એક્સ્ટ્રા માઇલ. તમે એક ડગલું આગળ જઈને કામ કરો છો, અને આ જ વસ્તુ લોકો યાદ રાખે છે. હોસ્પિટલ તો બધી છે, બરોબર, ડોક્ટર પણ બધે છે, સ્ટાફ પણ બધે છે, પણ પબ્લિક એ જ યાદ રાખશે જે તમે એને આપશો, અને પબ્લિકને તમે એ જ આપશો જે તમારી જોડે હશે. તમારી જોડે આનંદ હશે, તમે આનંદ આપશો. તમારી જોડે કેર હશે, લવ હશે, અફેક્શન હશે, તમે એ આપશો. તમારી જોડે ગુસ્સો હશે, રૂડલી પણ હશે, બરોબર, તો તમે એ જ આપવાના છો. તો તમે તમારી અંદર સુધારો તો તમે સારું આપી શકશો. તો ક્યારેય પણ કોઈ પણ સિનિયર સ્ટાફ છે, અથવા અમે પણ અમારો પ્રયત્ન કરીશું, તો ક્યારેય કોઈને પણ તું ખોટો છે, આવું ના કરવું જોઈએ, ડાયરેક્ટ મોઢા પર નહીં કહેવાનું. શાંતિથી સમજી અને એકલામાં કહેવાનો પ્રયત્ન કરવો જોઈએ, બરોબર. ડુ મોર બટ ડુ ઇટ સેફલી. આની અંદર કેટલાક સેફટી વર્ડ પણ છે. કયા કયા? નેવર એવર બાયપાસ પ્રોટોકોલ, બરોબર. તમારે સારું કરવાનું છે, સારું કરવા માટે ક્યારેય પ્રોટોકોલને મિસ કરશો નહીં. અમારે ગાયનેક ડિપાર્ટમેન્ટની અંદર મેં 1000 વખત કીધું છે ને, ફરીથી કહું છું, આપણે જે પ્રોટોકોલ બનાવ્યા છે, અથવા નવીનભાઈના જે પ્રોટોકોલ હોય, જયેશભાઈના જે પ્રોટોકોલ હોય, જયદીપભાઈના જે પ્રોટોકોલ હોય, ક્યારેય તમે તમારા કામમાં પ્રોટોકોલ બાયપાસ ના કરશો. જે પદ્ધતિથી જે સ્ટેપ બાય સ્ટેપ કરવાનું એ પદ્ધતિથી જ કરવું જરૂરી છે, બરોબર. પેશન્ટ એડમિટ થાય એટલે એનએસટી કરવાની ને કરવાની, આ પ્રોટોકોલ છે, બરોબર. તો પેશન્ટને કદાચ આવ્યું, મેં સોનોગ્રાફી કરીને જતો રહ્યો એટલે તમે ભૂલી ગયા, નહીં ચાલે. અથવા તો મેં કીધું કે હું આવું છું, 15-20 મિનિટ વાર લાગે એવી છે, તો એનએસટી કરવા મૂકી દો, બરોબર. હું આઈને બેસીશ, તમે એનએસટી ચાલુ કરવા મૂકી હશે તો, બરોબર. તમારા ઓર્થોની અંદર, પીડિયાટિકની અંદર કે જે પણ ડિપાર્ટમેન્ટના પ્રોટોકોલ છે, નેવર બાયપાસ પ્રોટોકોલ, જે સાહેબે કીધું એ પ્રમાણે જ કરવાનું. નેવર પ્રોમિસ ગેરંટી. તમે પેપર જોઈ અને રિપોર્ટ જોઈ અને ક્યારેય તમારા સગાને ભલે સમજાવતા હોય, હોસ્પિટલની અંદર ક્યારેય પેશન્ટને ગેરંટી આપવાની નહીં. સેફ વર્ડ યુઝ કરવાના. ઓકે રિપોર્ટ સારા છે, પણ ડોક્ટર આવશે એટલે કહેશે એમ કે નોર્મલ ડિલિવરી થઈ જશે, 100% થઈ જશે, મેં પીવી કર્યું છે, તમે ચિંતા ના કરો. અને ભાઈ હું આવીને એમ કહું, ભાઈ આ તો ડિફિકલ્ટ લાગે છે, એટલે તરત પેશન્ટનો સગો ભડકશે. આ તો ગેરંટી મારતો તો સાહેબ ના પાડે છે, આ 100% સાહેબના ઓપરેશનના વેચમાં છે, પૈસાના વેચમાં છે, બરોબર. ખરેખર ઓપરેશન કરવાનું જરૂરી હોય. પેશન્ટનું બીપી આવતું હોય 180, સિવિયર પીઆઈએચ હોય, હવે બીપીના બેઝ ઉપર અથવા તો એબ્રપ્શન થઈ ગયું છે, ડાયલાટેશન ભલે 2-3 ફિંગર છે, કદાચ 6-7 કલાકમાં થઈ જાય, પણ 6-7 કલાકની અંદર એબ્રપ્સિયો પેશન્ટ લઈને જો બેસી રહીએ તો કેટલી બધી તકલીફ થઈ જાય. બાકીના પેરામીટર તમને નથી ખબર, કારણ કે તમે મેડિકલી એટલું બધું ભણેલા નથી, પણ આ બધી વસ્તુઓ ફરજિયાત સમજવી જરૂરી છે. એસ્કેલેટરલી કોઈ પણ તકલીફ તમને લાગતું હોય, ધારો કે પેશન્ટ કોક આવ્યું છે, કાઉન્ટર પર બેઠું છે, અને કાઉન્ટરમાં આવતા વેંત એ રિસેપ્શન વાળો બિચારો સારી રીતના વાત કરે છે, તો એની જોડે ઝઘડા કરવાનું ચાલુ કરે છે, તો બધા સ્ટાફને ખબર પડી જવી જોઈએ કે ભાઈ આ ન્યુસન્સ છે,
આમાં થોડું ધ્યાન રાખવાનું. તમારા ડોક્ટરને પહેલેથી સમજાવી દો અથવા જાણ કરી દો કે સાહેબ આ પેશન્ટ છે, બબાલ કરે છે. ડોક્ટર ઓટોમેટિક એની રીતના જે પણ સ્ટેપ લેવાના છે અથવા એને સારી રીતના જે પણ ડિસ્પ્યુટ હશે દૂર કરવાનો પ્રયત્ન કરશે. પણ તમે કશું કહેશો નહીં અને પછી છેલ્લે બહુ મોટો ઝઘડો થાય ને પછી બધાએ ભેગા થવું પડે. તમારે પહેલેથી જ કોઈ પણ વસ્તુને વધે એ પહેલા આઈડેન્ટિફાઈ કરજો. અને ડોક્યુમેન્ટ ઇમ્પોર્ટન્ટ કે કોઈ પણ વસ્તુ છે ડોક્યુમેન્ટેશન કોઈ પણ હોસ્પિટલ માટે મેડિકલ લીગલી બહુ જ જરૂરી છે. તમે જે પણ કંઈ કરો છો એને ડોક્યુમેન્ટ કરો ને કરો. બરોબર, ટ્રેસ કરવું ડોક્યુમેન્ટ કરવું જરૂરી છે. અને તમારી ડિગ્નિટી મેન્ટેન કરો. તમે અહીંયા હોસ્પિટલના સ્ટાફ છો, એક સારી એવી ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ છો. તમારી એક ડિગ્નિટી છે, તમારું એક રિસ્પેક્ટ છે. એ રિસ્પેક્ટ ક્યારેય ઓછું થવા દેવાનું નથી, કારણ કે તમારાથી અમે જીતીએ છીએ. બરોબર, એટલે અમારા માટે તમે એક શું કહીએ હોસ્પિટલની એક પાયો છો, બેકબોન છો. બરોબર, તો તમારી ડિગ્નિટી, તમારી રિસ્પેક્ટ, તમારી વેલ્યુ ક્યારેય ઓછી થવી જોઈએ નહીં. અને તમારે પણ તમારી વેલ્યુ અહીંયા કાઉન્ટર પર બેઠા બેઠા પગ ઉપર પગ ચડાવીને ફોન ઉપર વાતો કરો અથવા તો ભાઈબંધ જોડે થોડી મસ્તી મજાકમાં ગાળાગાળી કરો. હા, મેં પેશન્ટના સગા બેઠા હોય એ જોતા હોય આ બધું, એ તમારી રિસ્પેક્ટ ઓછી થાય છે. બરોબર, અને તમારા કારણે અમારી રિસ્પેક્ટ ઓછી થાય છે. તો તમારા શબ્દો, તમારી વેલ્યુ, બધી જ વસ્તુ મેટર કરે છે. બરોબર, કે એક્સ્ટ્રા માઇલ ઇઝ એક્સેલન્સ, નોટ ઓવર કોન્ફિડન્સ. ઓવર કોન્ફિડન્સ નથી કરવાનું, તમારી પાસે આગળનું સ્ટેપ ભરવા માટે એક્સેલન્સ કરવાનું છે. બરોબર, તો આવનારા 30 દિવસ સુધી તમારે તમારી અંદર ગમે તે એક એક્સ્ટ્રા માઇલ દરેક ડિપાર્ટમેન્ટ વાળાએ ફોલો કરવાનું છે. એક તો રિસેપ્શન વાળાએ નક્કી કરવાનું છે કે દરેકે દરેક પેશન્ટને હસતા મોડે અને ક્લેરિટી સાથે ગ્રીટ કરશો. બરોબર, દરેકે દરેક સ્ટાફે જે કોમ્યુનિકેશન સ્કિલ છે એને મેન્ટેન કરીને સુધારવાની છે. દરેકે દરેક સ્ટાફે દરેકે દરેક ડિપાર્ટમેન્ટની અંદર જે આપણે ચોખ્ખાઈ છે, કમ્ફર્ટ છે, એને ક્લીનલીનેસને વધારે ઇમ્પ્રૂવ કરવાની છે. અને એક ટીમ બનીને કામ કરવાનું છે. બરોબર, દરેક ડિપાર્ટમેન્ટની અંદર એક ટીમ લીડર કે એક એવો માણસ હોવો જોઈએ જે બધાને સમજાઈ શકે અને બધાને ટેકલ કરીને ચાલવું જોઈએ. બરોબર, કે જેથી કરીને તમારી અંદર એકબીજાના ડિપાર્ટમેન્ટની અંદર જે ડિસ્પ્યુટ થતા હોય ડિસ્પ્યુટ ના થાય અને એકબીજા સાથે સારી રીતના તાલમેલ સાથે ચાલી શકે. તો એક જ નિયમ અહીંયા આગળ આપવાનો છે, ગીવ, ગીવ એન્ડ ગીવ મોર. આ એક જ મંત્ર છે, આપો, આપો અને એક્સ્ટ્રા ઓર્ડિનરી આપો. આ જ મંત્ર તમારો ગ્રોથનો છે. આ જ મંત્ર તમારો એક્સ્ટ્રા ઓર્ડિનરી સક્સેસનો છે. હોસ્પિટલમાં જ નહીં, તમારા લાઈફના દરેકે દરેક એરિયાની અંદર જો આ પ્રમાણે ફોલો કરશો તો હું ચોક્કસ માનું છું કે ક્રિષ્ના હોસ્પિટલ દરેકે દરેક સ્ટાફ એક એ લેવલ ઉપર જશે વર્ષ દોઢ વર્ષ પછી કે તમારે પોતાની જાતને એ સ્ટેપ ઉપર મૂકવાનું. ધારો કે 10 નો સ્ટાફ છે તો તમારે ઓલવેઝ ટ્રાય ટુ બી પહેલા 3માં. જો 10 માંથી ક્યારેક એવો સમય આવ્યો અને અમારા 2 સ્ટાફ ઓછા કરવાના છે તો અમે કોને ઓછા કરીશું? જે છેલ્લા 2 નંબરમાં હશે એને. બરોબર, તો તમારે હંમેશા પ્રયત્ન કરવાનો છે તમે છેલ્લા 2 નંબરમાં ના રહો, તમે આગળના નંબરમાં રહો. એ તમારા હાથમાં છે. બરોબર, તો એક્સ્ટ્રા માઇલ અંતે તો પેશન્ટ માટેની સેવા છે, હોસ્પિટલની રેપ્યુટેશન છે અને દરેક સ્ટાફ માટેનો પર્સનલ ગ્રોથ છે અને અલ્ટિમેટલી આપણા બધાનો ગ્રોથ છે. તો તમે એક એવી જગ્યા ઉપર છો કે જે જગ્યાએ તમે એક ઓર્ડિનરી પર્સન નથી, તમે એક એક્સ્ટ્રા ઓર્ડિનરી પર્સન બનવા માટે તમને પ્લેટફોર્મ મળ્યું છે. અને જ્યાં આગળ પેશન્ટ એક પેઇન, ફિયર અને ડર સાથે આવે છે એને દૂર કરવાનો તમારી પાસે એક બળ છે. બરોબર, તો આ સાથે આજના ટોપિકને પૂરું કરું છું ને આશા રાખું તમે બધા જ મિત્રો મારી વાતને સમજવાનો પ્રયત્ન કરશો અને આપણા દરેકે દરેક ડિપાર્ટમેન્ટ છે એ દરેકે દરેક ડિપાર્ટમેન્ટને એક અલગ લેવલ ઉપર લઈ જવા માટે મહેનત કરશો. થેન્ક યુ, હેવ અ ગ્રેટ ડે. હવે તમારા તરફથી કોઈને કંઈ પણ પ્રશ્ન પર્સનલ હોય તો પૂછી શકે છે, નહીતર આપણે આ સેશનને અહીંયા પૂર્ણ વિરામ આપીએ. દરેક ડિપાર્ટમેન્ટમાંથી એક જણ પોતાનો પર્સનલ રિવ્યુ આપશે. ઓર્થોમાંથી કોણ? હા, ઓર્થોમાં કોણ છે? બોલો, ચલો. કન્મ્યુટ નહીં થઈ શકતા.
મેડિકલમાંથી ચલો અશોકભાઈ, જે ફાવે જેવું ફાવે. એક્ઝિટ થતા પહેલા ફટાફટ એક્ઝિટ ના થઈ જાઓ. ફટાફટ બધા એક્ઝિટ થવા માંડ્યા કે બોલવું તો ગમતું જ નહીં કોઈ. ચોક્કસ, ભલે મને મારી આગળ ના બોલો, કોઈ વાંધો નથી, પણ તમારા ડિપાર્ટમેન્ટને લોયલ રહેજો, નીતિમત્તાથી કામ કરજો, બરોબર, અને તમારા પોતાના ગ્રોથ માટે અને તમારા ડિપાર્ટમેન્ટના ગ્રોથ માટે કામ કરજો, તો તમારી સાથે સાથે તમારા ડિપાર્ટમેન્ટનો ગ્રોથ થશે અને બધાનો ગ્રોથ થશે. થેન્ક યુ, હેવ અ ગ્રેટ ડે. આ સેશનને પૂરું કરું છું. તમારા મંતવ્યો મને પર્સનલ મેસેજ કરીને આપવા હોય તો આપી શકો છો. થેન્ક યુ, હેવ અ ગ્રેટ ડે.